નમો લોહે સૌર્યંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 10મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 10મી ગાથામાં ઉપયોગનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ઉપયોગનું લક્ષણ કયું છે, ઉપયોગની વ્યાખ્યા કરી છે, ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહ્યા છે, ચૈતન્યને અનુસરીને થતા જે જ્ઞાનના પરિણામ છે તે ઉપયોગ છે, અને એની આધ્યાત્મિકતા, એની પ્રયોજનભૂત વાત આપણને ગુરુદેવ સમજાવી રહ્યા છે. મુનિવરે તો એને ભેદ પાડી અને ઘણી રીતે સમજાવી છે, પણ એનો વધુ વિસ્તાર કરી અને એમાંથી જે પ્રયોજનભૂત વાત આપણે સમજવાની છે એ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને સમજાવી રહ્યા છે. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 150. એમાં આપણે બીજો પેરેગ્રાફ કર્યો છે અને એમાં એ વાત આવી કે ઉપયોગ છે તે જડ ઇન્દ્રિયોને કે પર જ્ઞેયોને અનુસરીને થતો નથી. ઉપયોગ એ ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. તો એવા ઉપયોગ, એવા પરિણામ એ ઇન્દ્રિયોને અનુસરીને કે જ્ઞેયોને અનુસરીને થતા નથી. અને એ વાતને તર્ક દ્વારા પણ સમજાવી અને સાથે સાથે જે મુનિવરે વાત કરી હતી એ દ્વારા પણ સમજાવી. મુનિવરે એમ કહ્યું કે ઉપયોગ એ ધર્મ છે અને જીવ છે તે ધર્મી છે. ઉપયોગ ધર્મ છે અને જીવ છે તે ધર્મી છે. ધર્મી એટલે જે ધર્મને ધારી રાખે છે તેઓ ધર્મી. જેમ ગુણ અને ગુણી કહીએ છીએ તો જેની અંદર ગુણો રહેલા છે એવો ગુણી, એવી રીતે જેમાં અનેક ધર્મો રહ્યા છે એવો ધર્મી એ જીવ, અને આ ઉપયોગ છે તે ધર્મ છે. હવે આવું હોય ત્યારે પછી એ ઉપયોગ પરને કેવી રીતે અનુસરે? જેનો એ ધર્મ છે, જેનો એ ધર્મ છે એવા જીવને જ અનુસરનારો હોય ને, એટલે કે એના ગુણને અનુસરનારો હોય ને. પરને અનુસરે એમ ક્યાંથી બને? એટલે અહીંયા એ વાત સમજાવી કે ઇન્દ્રિયોને કે પર જ્ઞેયોને અનુસરતો નથી, પણ ત્રિકાળી ગુણને અનુસરીને થાય છે. આ વાત થઈ પછી એક બીજો પ્રશ્ન કર્યો અહીંયા કે પણ કર્મનો ક્ષયોક્ષમ હોય તે અનુસાર જ્ઞાન થાય ને. આ જ્ઞાનનો ઉપયોગ ઇન્દ્રિયોને કે પર જ્ઞેયોને અનુસરીને નથી એ વાત તો બરાબર, પણ છતાંય એમાં કર્મનો ક્ષયોક્ષમ જે પ્રકારે હોય તે અનુસાર જ્ઞાન થાય ને. એટલે કે નાના વાળીએ કર્મનો ક્ષય છે તો પછી વધારે જ્ઞાન થાય, એટલે કે જ્ઞાનનો ઉઘાડ થાય, અને ઓછો છે તો એ પ્રમાણે ઓછો, એમ કહેવાનો આશય એવો છે પ્રશ્નની અંદર. શું કહે છે કે પણ કર્મનો ક્ષયોક્ષમ હોય, એટલે જ્ઞાનાવરણી રસનાવરણી કર્મના જે ક્ષય ઉપક્ષમ કે ક્ષયોક્ષમ હોય તે અનુસાર એને જ્ઞાન દર્શન થાય. આવો પ્રશ્ન કર્યો. પ્રશ્નકારની એવી માન્યતા છે કે સામે કર્મની જે પ્રમાણે સ્થિતિ થાય એ પ્રમાણે આને જ્ઞાન થાય.
ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે કોનો ક્ષયોક્ષમ? જીવનો ક્ષયોક્ષમ કે કર્મનો ક્ષયોક્ષમ? કોનો ક્ષયોક્ષમ? કર્મના ક્ષયોક્ષમનું અહીં શું કામ છે? જો ગુરુદેવના અંતરમાં કેટલું બધું સ્પષ્ટ છે કે કર્મનું અહીંયા શું કામ છે. અમે તો ભગવાન આત્મા ત્રિકાળક નાયક 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 છીએ અને વર્તમાન પર્યાયમાં મલિનતા છે તો ભલે રહી, પણ તેથી શું છે? અને એ કર્મ પૂર્વે કરેલા જે ભાવ છે એને અનુસાર એવા કર્મના ઉદયો આવે છે તો આવે છે, પણ એથી અમને શું છે? અમે તો ત્રિકાળ એનાથી જુદા છીએ. આવું ભેદ જ્ઞાન તો ગુરુદેવને સતત વર્તે છે. ત્યારે સીધે સીધી એ વાત કરી દીધી કે કર્મના ક્ષયોક્ષમનું અહીં શું કામ છે. સમજાય છે? જે રીતે આ વાત ગુરુદેવે લીધી છે એ દ્વારા આપણને ગુરુદેવની કેવી દશા હશે એનો ખ્યાલ આવે છે કે કોનો ક્ષયોક્ષમ, જીવનો કે કર્મનો. અને કર્મના ક્ષયોક્ષમની તમે વાત કરો, પણ કર્મના ક્ષયોક્ષમનું અહીં શું કામ છે? અહીં એટલે આત્મામાં શું કામ છે? કોણ કહી શકે? જેને ભેદ જ્ઞાન સતત વર્તતું હોય, કર્મથી પોતે જુદો છે એવો જ્ઞાનીનો અનુભવ છે. પોતે કર્મથી જ્ઞાની મહાપુરુષ સતત પોતાને જુદા અનુભવી રહ્યા છે ત્યારે આવા શબ્દો નીકળે છે. એટલે ગુરુદેવ કહે છે કે કર્મના ક્ષયોક્ષમનું અહીં શું કામ છે? અહીં એટલે આત્માને વિશે શું કામ છે? કર્મ તો કર્મને ઘરે રહ્યા, કર્મ તો કર્મને ઘરે રહ્યા. અહીં તો પોતાની અંદર જ્ઞાન દર્શનને અનુસરીને જેટલો ભાવ વિકાસરૂપ થાય તે પોતાના પરિણામનું સતપણું છે, પોતાના પરિણામનું એ હોવાપણું છે. જ્ઞાન દર્શનને અનુસરીને જેટલો વિકાસરૂપ ભાવ થાય છે, અહીંયા જ્ઞાન દર્શનની વાત છે ને, એને અનુસરીને જેટલો ઉઘાડ થાય છે તે પોતાના પરિણામનું સત્પણું છે, તે પોતાના પરિણામ છે. અને તેથી તે પરિણામ પોતાના ત્રિકાળી સતના આશ્રય થાય છે એમ કહે છે. તે પરિણામ બીજા કોઈના આશ્રય થતા નથી, પરંતુ અંદરમાં પડેલ જ્ઞાન દર્શન શક્તિ એને અનુસરીને થાય છે. આગળ કહે છે કે જય ધવલામાં પણ લીધું છે કે જો ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય તો કરી, અને પછી કહે છે કે ત્યારે સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે નહીં, તેમજ સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે ઇન્દ્રિયો વિશેષપણે થઈ છે. સરસ વાત મૂકી છે. જો શાંતિથી સમજીએ, 3 લીટીમાં જે વાત મૂકી છે એ સમજવાની છે. શું કહ્યું કે જ્ઞાન સામાન્ય. જ્ઞાન સામાન્ય એટલે આત્મામાં જે જ્ઞાન છે તે જ્ઞાન સામાન્ય. અને એ સામાન્યનું વિશેષ રૂપ શું છે? એ એના પરિણામ કે પર્યાય. જે દ્રવ્ય છે તે દ્રવ્ય સામાન્ય અને એના પરિણામ એ પર્યાય. એટલે પર્યાયને આપણે શું કહીએ છીએ? વિશેષ કહીએ છીએ. એટલે જ્ઞાન જે અંદરમાં શક્તિરૂપ પડ્યું છે તે જ્ઞાન સામાન્ય, અને એવી જ્ઞાનની વ્યક્તતા એટલે એ જ્ઞાનની પર્યાય એને આપણે શું કહીએ? વિશેષ કહીએ. પેલું સામાન્ય અને આ વિશેષ. વિશેષ એટલે પર્યાય. તો જ્ઞાન ગુણ છે જે શક્તિરૂપે અંદરમાં પડ્યો છે તે જ્ઞાન સામાન્ય, અને એનું વિશેષ શું? તો કે જ્ઞાનની પર્યાય. બરાબર? આટલી વાત તો સમજાય. હવે જય ધવલામાં જે વાત લીધી છે એમાં શું કહ્યું છે? જય ધવલામાં કે ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી એ વાત ત્યાં સમજાવી છે. અને એ કઈ રીતે સમજાવી છે કે સામાન્ય જ્ઞાન વિશેષપણે થાય કે પછી ઇન્દ્રિયો વિશેષપણે થાય? જ્યારે જ્ઞાન થાય, જ્યારે જ્ઞાનનો ઉઘાડ થાય તો એમાં એ વિશેષપણું કોનું હોય? ઇન્દ્રિયોનું હોય કે જ્ઞાન સામાન્યનું વિશેષપણું હોય? આ ઇન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ એમ જ્યારે કહીએ તો એ જ્ઞાન થયું તો એ ઇન્દ્રિયોનું વિશેષપણું છે? એ ઇન્દ્રિયોની પર્યાય છે?
કે જ્ઞાનનું વિશેષપણું છે, એટલે કે જ્ઞાન સામાન્યનું વિશેષ છે. તો વિશેષપણે કોણ થયું? ઇન્દ્રિયો વિશેષપણે થઈ કે જ્ઞાન વિશેષપણે થયું છે? સામાન્ય જ્ઞાન જે શક્તિરૂપ પડ્યું છે એ વિશેષપણે થયું છે. એટલે એ વાત ત્યાં જય ધવલામાં લીધી છે કે સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે, કઈ ઇન્દ્રિયો વિશેષપણે થઈ નથી. એટલે કે એ ઇન્દ્રિયના પરિણામ નથી. આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ અને જ્ઞાન કરીએ છીએ તો એ ઇન્દ્રિયો વિશેષપણે થઈ છે અને જ્ઞાન થયું છે એમ નથી. એ જ્ઞાનના પરિણામ છે, તો જ્ઞાન સામાન્ય છે, એનું એ વિશેષ છે. સમજાયું? હવે ફરીથી વાંચશો તો ખ્યાલ આવશે કે ત્યારે સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે નહીં, તેમજ સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે ઇન્દ્રિયો વિશેષપણે થઈ છે. સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે, ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી. આ વાત આ રીતે લેવામાં આવી છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે જડ ઇન્દ્રિયો જ્ઞાનના વિશેષપણે કેમ થાય, એટલે કે ન થાય. જડ ઇન્દ્રિયો જ્ઞાનના વિશેષપણે કેવી રીતે થાય? થઈ શકે જ નહીં. જડ છે એમાં તો જ્ઞાન કરવાની શક્તિ જ નથી. તો એ જડ એ જ્ઞાનના વિશેષપણે ક્યાંથી થાય? એમાં જ્ઞાન ગુણ જ રહ્યો નથી તો પછી એ જ્ઞાનના વિશેષપણે ક્યાંથી થાય? એટલે ન જ થાય. તેથી જે જ્ઞાન ત્રિકાળ સામાન્યપણે છે તે જ વર્તમાન વિશેષપણે થાય છે. એટલે કે એ જ્ઞાનના પરિણામ છે. જે જાણવા દેખવાના જે પરિણામ થયા એ જ્ઞાન દર્શનના પરિણામ છે. એ કઈ ઇન્દ્રિયના પરિણામ નથી. ઇન્દ્રિય તો જડ છે અને જડ એ જડ જે છે તે જડ ચેતનપણે થતું નથી, એટલે એના એ પરિણામ નથી. એટલે ઇન્દ્રિયો જ્ઞાનના વિશેષપણે થતી નથી. જ્ઞાનના વિશેષપણે કોણ થાય છે? એટલે કે એવા નિર્મળ જ્ઞાનના પરિણામપણે કોણ થાય છે? તો પોતે ભગવાન આત્મા થાય છે. એ એના પરિણામ છે. ત્રિકાળ જ્ઞાન સામાન્યપણે છે તે જ વર્તમાન વિશેષપણે થાય છે. એટલે કે એના જે પરિણામ છે, જે ત્રિકાળ ત્રણેય કાળ જ્ઞાન સામાન્ય અંદરમાં પડ્યું છે એના પરિણામ છે. એટલે એનું એ વિશેષ છે. આમ ઉપયોગ સામાન્યને અનુસરીને જ હોય છે. ઉપયોગ કોને અનુસરીને જ હોય છે? સામાન્યને અનુસરીને હોય છે અને વિશેષને અનુસરીને પણ હોતો નથી. જો આમાં એ વાત પણ સાથે સમજવાની છે. એટલે કે જે પરિણામ થયા છે, જે પર્યાય થઈ છે, એ પર્યાયને અનુસરીને બીજી પર્યાય થાય, બીજા નવા પરિણામ થાય એમ નહીં. પણ જે સામાન્ય દ્રવ્ય સામાન્ય છે, જે ત્રિકાળ એક સરખું રહે છે, જે ધ્રુવ 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 છે, તે સામાન્ય સામાન્ય તેને અનુસરીને એક પછી એક પરિણામ થાય તો બધા જ પરિણામ તે દ્રવ્ય સામાન્યને અનુસરીને જ હોય. અને એ દ્રવ્ય સામાન્યને અનુસરીને થતા જે પરિણામ છે, તે અવસ્થા છે, તે વિશેષ છે. તે તેનું વિશેષ છે, તે પર્યાય છે. તો આવી પર્યાય એ દ્રવ્ય સામાન્યને અનુસરીને થાય, બીજા અન્યને અનુસરીને થાય નહીં. તેમજ પર્યાયને અનુસરીને પણ ન થાય. એટલે આ વિશેષ જે છે તે કોનું વિશેષ છે? એ સામાન્યનું વિશેષ છે. એટલે ઇન્દ્રિયને કે કર્મને અનુસરીને એ જ્ઞાનના પરિણામ થતા નથી. પ્રશ્ન શું હતો કે કર્મનો ક્ષયોક્ષમ જે અનુસાર હોય તે અનુસાર જ્ઞાન થાય ને, એ પ્રશ્ન હતો. એટલે એ વાત તો પહેલા સમજાવી કે કર્મની વાત કર્મમાં રહી અને અહીંયા તો આ જીવના પરિણામ છે. ચેતન ભગવાન આત્મા છે, એના આ જ્ઞાન દર્શનના પરિણામ છે. જે જ્ઞાન દર્શન અંદરમાં શક્તિ રૂપે ત્રિકાળ પડ્યું છે એના પરિણામ છે. અને પછી આ જય ધવલાની વાત ને લઈને એમ પણ સમજાયું કે એ જ્ઞાન સામાન્યનું વિશેષ છે, એ ઇન્દ્રિયનું વિશેષ નથી. અને એના ઉપરથી એ સિદ્ધાંત પણ સમજાયો કે જે ઉપયોગ જે છે એ સામાન્યને અનુસરીને જ હોય છે. સામાન્ય એટલે જે ત્રિકાળ અંદરમાં પડ્યું છે એ સામાન્ય.
જે બદલાતું નથી એ સામાન્ય, એટલે જ્ઞાન સામાન્યને અનુસરીને ઉપયોગ હોય છે, ઇન્દ્રિયને કે કર્મને અનુસરીને ઉપયોગ થતો નથી. આમ આત્માનું હોવાપણું દ્રવ્યે, ગુણે અને પર્યાયે કેવું છે તે અહીંયા સ્પષ્ટ કર્યું, તે અહીંયા સિદ્ધ કર્યું છે. ગુરુદેવ કહે છે કે આ બધું આચાર્ય ભગવાને ગાથામાં કહ્યું અને એવા જ ભાવ મુનિવરે અહીંયા પ્રગટ કર્યા, પણ એને સમજવાની કોને પડી છે? આ વાત આ જીવ સમજવા જ માંગતો નથી. પ્રમાદમાં ને પ્રમાદમાં પડ્યો છે, બારમાં ને બારમાં રખડે છે, ધર્મના નામે ગમે ત્યાં સમય બગાડે છે, પોતાનું જીવન આખું નકામું વેડફી રહ્યો છે. પણ આ વાતને એ સમજતો નથી. ગુરુદેવને કરુણા આવી એટલે એમ કે છે કે પણ એને સમજવાની કોને પડી છે? આગળ કહે છે કે ઉપયોગ ધર્મ છે, એ વાત આવી ને, ઉપયોગ ધર્મ છે અને જીવ ધર્મી છે. ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. કોણે ધારી રાખ્યો છે? કોણ ધારી રાખે? ધર્મી એવો જીવ એને ધારી રાખે છે. ધર્મી જીવ એ ભાવને ધારી રાખે છે. આગળ કહે છે કે આમ તારું હોવાપણું, તારા દ્રવ્ય, ગુણ અને પર્યાય એ તારું હોવાપણું છે ભાઈ. ગુરુદેવ કહે છે કે આમ તારું હોવાપણું, તારા દ્રવ્ય, ગુણ અને પર્યાય તારે લઈને છે, પણ તારું હોવાપણું વર્તમાન દશાનું પણ હોવાપણું એ પરની સત્તાના હોવાપણાને લઈને બિલકુલ નથી. તારું હોવાપણું દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી તારે લઈને છે. વર્તમાન દશા, પર્યાય એનું પણ હોવાપણું, એ વર્તમાન દશા પણ છે ને, એક સમયનું સત છે ને, તો એનું પણ હોવાપણું પરની સત્તાના હોવાપણાને લઈને નથી. એટલે કે કોઈ કર્મની સત્તા કે કોઈ બીજાની સત્તાના હોવાપણાને લઈને નથી. એ તારી સત્તા છે. એક શાશ્વત સત્તા અંદરમાં પડી છે અને બીજી એવી ક્ષણિક સત્તા છે જે સમય સમયે પલટાય છે, એવી એ પર્યાય છે. આવું સૂક્ષ્મ સ્વરૂપ છે. આગળ કહે છે કે આ બહારમાં બુદ્ધિ ઉઘડે છે ને, બહારમાં બુદ્ધિ ઉઘડે છે ને, એટલે બહારનું એ જાણપણું કરે છે ને, તો કહે છે કે ભલે તે અજ્ઞાન હોય, બહારમાં એ જાણપણું કરે એને તો અજ્ઞાન કહ્યું છે, તો પણ તે બહારના અભ્યાસને લઈને છે એમ નથી. બહારનું જાણપણું પણ બહારના અભ્યાસને લઈને નથી, પણ અંદરને અનુસરીને તે પરિણામ થાય છે. કેમ કે પરિણામમાં તો જાણવું થયું ને, તો જાણવાનો પરિણામ તો જે જ્ઞાન ગુણ છે એને કારણે હોય, પરને કારણે જાણવું હોય નહીં. કેમ કે જાણવું થાય છે ક્યાં? જાણવું કોની સત્તામાં થયું? જીવની સત્તામાં થયું. ચેતન ભગવાન આત્માની સત્તામાં એ જાણવું થયું, એટલે કે એવી પર્યાય થઈ, એવા પરિણામ થયા. તો એ ભલે પછી અજ્ઞાન હોય, એટલે કે બહારનું જાણપણું થયું હોય, આ મેડિકલ ને એન્જિનિયરિંગના જ્ઞાન થયા હોય, તો એ બહારનું જાણપણું થયું. તો એ જાણપણું, એ જાણપણાની અપેક્ષા એ જો વિચારીએ તો એ જાણપણું કોના પરિણામ હોય? એ જ્ઞાનના પરિણામ હોય. એટલે એ કઈ બહારના અભ્યાસને લઈને છે એમ નથી, પણ અંદરને અનુસરીને છે. અંદરને અનુસરીને તે પરિણામ થાય છે. કોઈને થાય કે અંદરને અનુસરીને થાય, છતાંય આવા પરિણામ કેમ થાય? તો એની સ્પષ્ટતા તો શરૂઆતમાં જ આવી ગઈ છે. એની સ્પષ્ટતા તો શરૂઆતમાં આવી ગઈ છે. ખ્યાલમાં ન રહ્યું હોય તો યાદ કરાવીએ. શું કહ્યું હતું મુનિવરે? કે જ્ઞાન ઉપયોગના પણ બે પ્રકાર છે, સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. તો વિભાવ જ્ઞાન ઉપયોગની વાત કરી હતી ને, તો વિભાવ જ્ઞાન ઉપયોગમાં શું હોય? આવું જ હોય બધું. કુમતી, કુશ્રુત અને વિભંગ જ્ઞાન હોય, એ બધો વિભાવ જ્ઞાન ઉપયોગ છે. બરાબર છે? ગુરુદેવ એ વાતને અહીંયા સ્પષ્ટ કરે છે કે આ બહારમાં બુદ્ધિ ઉગડે છે ને, ભલે તે અજ્ઞાન હોય તો પણ તે બહારના અભ્યાસને લઈને છે એમ નથી,
પણ અંદરને અનુસરીને તે પરિણામ થાય છે. આ સંસારના ભણતર, વકીલાતના અને ડોક્ટરના ભણતર એ બધું કુજ્ઞાન છે. છતાં તે કુજ્ઞાન અંદરમાં પોતાને અનુસરીને થાય છે, પરને લઈને નહીં. દેશ દેશાવર ફરે અને બહુ અભ્યાસ કરે તો બુદ્ધિ ખીલે એમ લોકો કહે છે ને, પણ એ વાત તદ્દન જુઠ્ઠી છે. કેમ કે એ વિકાસ અંદરના જ્ઞાનને અનુસરીને બહાર આવે છે. ભલે તે કુબુદ્ધિ છે, એ કુજ્ઞાન છે, પણ તે વિકાસ બહારમાંથી આવે છે એમ નથી. ગુરુદેવ કહે છે કે જુઓ ને, અનેક માણસો બહારમાં ફરે છે અને અભ્યાસ કરે છે, પણ કોઈની થોડી ને કોઈની ઘણી જ બુદ્ધિ હોય છે. કારણ કે તે બુદ્ધિનો વિકાસ અંતરના ગુણને અનુસરીને થાય છે. એનો ઉઘાડ અંદરમાં તો વસ્તુ તો પૂર્ણ પડી છે, પણ એનો ઉઘાડ જે છે તે એનો છે. એટલે એ એના પરિણામ છે, જીવના પરિણામ છે. જો એ બહારને અનુસરીને થતો હોત તો બહારમાં જે મેડિકલની બુક છે એનું પૂરેપૂરું જ્ઞાન બધાને થવું જોઈએ. એમ તો થતું નથી. કોઈને થોડું આવડે છે, કોઈને વધારે આવડે છે. બરાબર છે ને? એના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે પુસ્તકને અનુસરીને જ્ઞાન નથી, પણ પોતાના જ્ઞાનના ઉઘાડ કે પોતાના અંદરમાં પડેલા શાશ્વત જ્ઞાનને અનુસરીને થતા પરિણામ છે. ભલે તે અજ્ઞાન છે, પણ જ્ઞાનમાંથી અંદર યોગ્યતા છે, તેમાંથી તે ઉઘાડની પરિણતિ આવે છે. અંદરમાં જ્ઞાન કરવાની એની યોગ્યતા પડી છે, એમાંથી એ પરિણતિ આવે છે. આ વાત પૂરેપૂરી ન બેઠી હોય એટલે હજી થોડાક પ્રશ્નો થાય, સ્વાભાવિક છે. એમાં મેડિકલના અને એન્જિનિયરિંગના જ્ઞાનને કુજ્ઞાન કહીએ કે કુબુદ્ધિ કહીએ એટલે પ્રશ્ન તો થાય. અને વળી એમ પણ થાય કે એ બધું વાંચ્યા વિના તો ક્યાંથી આવડે, બહારમાંથી જે તો આવ્યું ને, એમ પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય. અને એ પ્રશ્નના સમાધાનો આપણે સિદ્ધાંતને પકડી રાખીને કરવાના છે. સિદ્ધાંતને છોડીને, સિદ્ધાંતને મારી મચડીને ગમે તેમ એમાં અર્થ કરીને કરવાના નથી. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. આપણે પછી એમાંથી બેસાડવાનું રહે છે કે શું હોઈ શકે. સિદ્ધાંતને ફેરવવાના નથી. સિદ્ધાંત સિદ્ધાંત જ છે. છતાંય બધું બરાબર આપણને સમજાય છે, બધું બરાબર બેસી જાય છે. જુઓ શું કહે છે. પ્રશ્ન કર્યો કે આ જે જ્ઞાનની વાત કરતા એમ કહ્યું કે મેડિકલના ને એન્જિનિયરિંગના ને એ બધા જ્ઞાન છે તે અજ્ઞાન ને કુબુદ્ધિ છે. તો કહે છે કે તો તે અજ્ઞાન ને કુબુદ્ધિ કેમ છે? ગુરુદેવ કહે છે કેમ કે તે આવી વસ્તુસ્થિતિને સ્વીકારતો જ નથી. કેવી વસ્તુસ્થિતિ? કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, અને એના પરિણામ જે છે તે પોતાનામાં રહેલા એવા જ્ઞાન સ્વરૂપને કારણે પોતાનો એ સ્વભાવ છે, અંદરમાં એવા ગુણ પડ્યા છે, એને કારણે એના એવા પરિણામ થાય છે. એ વાતને એ સ્વીકારતો નથી. એવી અનેક વાત છે. પોતે આનંદ સ્વભાવી છે, તો એને આનંદ પોતાનામાં રહેલા આનંદના જે પરિણામ છે, એટલે આનંદ જે શક્તિ રૂપે પડ્યો છે એના પરિણામ છે, એને કારણે આવે છે. એને આનંદ ક્યાંથી આવે છે? એને આનંદનો અનુભવ થાય છે કે સુખનો અનુભવ થાય છે? તો અંદરમાં એવો ગુણ પડ્યો છે અને એ ગુણનું પરિણમન છે, માટે એને આનંદ અને સુખનો અનુભવ થાય છે. એટલે જેટલા ગુણ છે એ બધાનું પરિણમન છે અને એ એને અનુભવમાં આવે છે. પણ આ વાતને એ ક્યાં સ્વીકારે છે? એટલે ગુરુદેવ કહે છે કેમ કે તે આવી વસ્તુ સ્થિતિને સ્વીકારતો જ નથી. એમાં તો ઘણી બધી વાત આવી ગઈ. અરે આવો હું એકત્વ વિભક્ત આત્મા છું એને એ ક્યાં માને છે? હું મારાથી છું, સ્વથી મને એકત્વ છે, અને પરથી વિભક્ત, પરથી જુદો. સ્વથી હું છું અને પરથી નથી, પરથી તદ્દન જુદો. એવું પણ એ ક્યાં માને છે? શરીર સાથે પોતાને માને છે. શરીર અને આત્મા મળી અને પોતાનું અસ્તિત્વ છે એવી તો એની ઊંધી માન્યતા છે.
એટલે એને એકત્વ તો પર સાથે પડ્યું છે ને, એટલે આ વાત પણ એ ક્યાં સ્વીકારે છે? એકત્વ વિભક્ત પોતાનું સ્વરૂપ, એટલે પોતાને સ્વથી એકત્વ છે અને પરથી વિભક્ત છે, તો એ વાત એ ક્યાં માને છે? તેથી તે કુબુદ્ધિ છે. જુઓ, આ સામે શાસ્ત્રના શબ્દો છે, માટે અહીં જીવમાં જાણવાના પરિણામ થાય છે, એમ છે નહીં. એટલે વળી કોઈએ પ્રશ્ન કર્યો, તો પછી આપ વાંચો છો શું કામ? ગુરુદેવને કહે છે કે તો પછી આપ આ શાસ્ત્ર શા માટે વાંચો છો? જો વાંચવાથી જાણવાના પરિણામ નથી થતા તો આપ વાંચો છો શા માટે? હવે ગુરુદેવનો ઉત્તર સાંભળો. જે ગુરુદેવે આ જે ઉત્તર આપ્યા છે ને એના ઉપર વિચાર કરવાની જરૂર છે. અધ્યાય તો ઘણા વખતથી કરીએ છીએ પ્રભુ, અમે પણ કરીએ છીએ, ઘણા વખતથી ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ, પણ કેટલીક વસ્તુ કોઈક સમયે આપણને એકદમ અચાનક સમજાઈ જાય કે ગુરુદેવ આમ કેમ કે છે. ગુરુદેવ કઈ અમસ્તા આમ નથી કહેતા, એમની એ દશા હતી એટલે એમ કે છે. જો અહીંયા જવાબમાં પણ એવું જ કહ્યું છે. જો પહેલા પણ આપણે એક જવાબ લીધો કે ગુરુદેવની કેવી દશા હશે, અહીંયા પણ આ જવાબમાં પણ જરાક ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે ગુરુદેવે કેવા શબ્દ મૂક્યા. અહીંયા જયારે એમ કહ્યું કે આપ વાંચો છો શું કામ, તો ગુરુદેવ શું કહે છે કે કોણ વાંચે બાપુ? શું એ જળની ક્રિયાને જીવ કરે? કોણ વાંચે બાપુ? એટલે પોતે વાંચે છે, એમના ઉપર સીધો પ્રશ્ન કર્યો છે, છતાં એમ કે છે કે કોણ વાંચે બાપુ? એટલે એમના અંતરમાં શું છે કે વાંચનારો તે હું નહીં. પોતે સતત ભેદ જ્ઞાન કરી રહ્યા છે, સતત પોતે પોતાને અનુભવી રહ્યા છે. આ વાંચે છે તે હું નહીં. એ જયારે વ્યાખ્યાન કરી રહ્યા છે ત્યારે પણ એમના અંતરમાં આ ભાવ પડ્યા છે, એટલે એ તરત જ એમ જ બહાર આવે છે. તો કોણ વાંચે? સમયે સમયે પોતે પરથી જુદા છે, પરથી જુદા છે. એ વાત કેટલી એમના અંતરમાં હશે ત્યારે આવા શબ્દો નીકળે. કોણ વાંચે બાપુ? શું એ જળની ક્રિયાને જીવ કરે? જળની ક્રિયા, વાંચવાની ક્રિયા જે કરે છે તો કઈ જીવ નથી કરતો. એ વાંચવાની ક્રિયા તો જળમાં થાય છે તો થાય છે. એ તો માત્ર જાણે જ, બસ પોતે જ્ઞાન કરે છે. અને આ જાણવાની ક્રિયા, આ જાણવાના પરિણામ અહીંયા કે છે કે એ જાણવું દેખવું એવો ત્રિકાળી અંદરમાં ગુણ પડ્યો છે, તેને અનુસરીને એવા જાણવાના દેખવાના પરિણામ થાય છે. માટે વાંચતા અને સાંભળતા જે વર્તમાન જાણવાના પરિણામ થાય છે તે કઈ શબ્દોને અનુસરીને થતા નથી. અને આ વાત અમને જયારે પકડાઈ ત્યારથી અમે હંમેશા એક વાત કહીએ છીએ કે પ્રભુ આપની જ્ઞાન ક્રિયા. ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે ને અહીંયા. શું કહ્યું? કે વાંચતા અને સાંભળતા જે વર્તમાન જાણવાના પરિણામ થાય છે તે કાંઈ શબ્દોને અનુસરીને થતા નથી, પણ જીવના ત્રિકાળી જ્ઞાન દર્શન ગુણને અનુસરીને થાય છે. આ સ્વાધ્યાય કરીએ છીએ અને સૌને જે કંઈ જ્ઞાન થાય છે એ જ્ઞાન એના જ્ઞાન દર્શન ગુણને અનુસરીને થાય છે. આ શબ્દોને અનુસરીને થતું નથી. કેટલું બધું સ્પષ્ટ થયું છે. હું કોઈને સમજાવી દઉં, આ મિથ્યાત્વ સિવાય બીજું શું છે? કોણ કોને સમજાવે ભાઈ? જ્ઞાન ક્રિયા સૌ જીવની પોતાની છે. અંદરમાં એને શક્તિ અપેક્ષાએ જ્ઞાન અને દર્શન પડ્યા છે ને, એ ત્રિકાળ પડ્યા છે અને એનું પરિણમન પણ થઈ રહ્યું છે. તો એના ઉઘાડ જે પ્રમાણે છે તે પ્રમાણે એ જ્ઞાન ક્રિયા પણ કરે ને. ભગવાન આત્મા ક્યારેય જ્ઞાન ક્રિયા વિનાનો રહ્યો છે? ક્યારેય એ જ્ઞાન ન કરે એવું બન્યું છે? કોઈ સમય છે એવો કે જયારે એના જ્ઞાનનું ભવન ન થતું હોય? જ્ઞાન તો કરે જ છે, પણ જ્યાં ઉપયોગ રહેવો જોઈએ ત્યાં ઉપયોગ રહેતો નથી. બસ આ મોટામાં મોટી ભૂલ છે. ઉપયોગ બહારમાં રહે છે, એટલે જ્ઞાન જે છે એટલે માહિતી રૂપ જ્ઞાન પરનું કરે છે, છતાં એને જાણે છે કે આ પર શું છે, એના સંબંધીનું જે જ્ઞાન છે એને જાણવા વાળું પોતાનું જ્ઞાન છે, પણ એ પરમાં રોકાઈ જાય છે. એ પાછો વળતો નથી કે આ જે પર સંબંધીનું જ્ઞાન થયું એને જાણવા વાળો હું ભગવાન આત્મા છું એમ કરીને જો પાછો વળી જતો હોય
તો એનું કામ થઈ જાય. જો આ વાત આપણે ઘણી વાર લીધી છે અને વિશેષતાથી હમણાં પરીક્ષણ વખતે એલેમાં લીધી હતી, સમ્યક્તના પુરુષાર્થ વખતે પણ લીધી હતી, એ પહેલા પણ ઘણી વાર વાત લીધી છે. કેમ કે સમયસારમાં એ વાત આવી છે કે જ્યારે એને શુદ્ધ કે શુદ્ધ ભાવ થાય છે ત્યારે પણ એ જ સમયે એને જાણવા વાળી એની જ્ઞાનની પર્યાય છે. એને જાણવા વાળી એની જ્ઞાનની પર્યાય છે. એ સમય જ છે. તો હવે જાણવા વાળી જ્ઞાનની પર્યાય એ શુભ ભાવને જાણે છે. એ શુભ ભાવ થયો છે એમ જાણે છે. તો જાણવા વાળો પોતે ભગવાન આત્મા છે કે નહીં? પોતે જાણવા વાળો ભગવાન આત્મા છે. એમ એ પોતે પાછો વળી જાય. જાગૃતિ તો એમાં સમાયેલી છે. જે વખતે ક્રોધ આવ્યો છે તે વખતે પણ આ ક્રોધ આવ્યો છે એમ જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. તો હવે એ જ્ઞાનની પર્યાય છે તો કોની પર્યાય છે? કે જ્ઞાનની પર્યાય તે મારા જ્ઞાનની પર્યાય તો હું જ્ઞાન સ્વરૂપ જ છું. હું જ્ઞાન સ્વરૂપ જ છું. એટલે એ દરેક સમયે સમયે હું જ્ઞાન સ્વરૂપ છું એમ એ પાછો વળી શકે છે. એને જાગૃતિ કહેવાય. અહીંયા કહે છે કે વાંચતા અને સાંભળતા જે વર્તમાન જાણવાના પરિણામ થાય છે તે કાંઈ શબ્દોને અનુસરીને થતા નથી, પણ જીવના ત્રિકાળી જ્ઞાન દર્શન ગુણને અનુસરીને થાય છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આવું સાંભળીને તો છોકરા નિશાળે ભણવા નહીં જાય. એમ કે જાણવા વાંચવા અને સાંભળવાથી એમ કે જ્ઞાન નથી થતું. જાણવા દેખવાના પરિણામ જો છે તો એ અંદરમાં જે પડ્યું છે એને કારણે થાય છે. તો પછી છોકરાઓ ભણવા છોકરા જાય નિશાળે, એમ સ્કૂલમાં ભણવા નહીં જાય. એમ આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવે એનો ગંભીરતાથી જવાબ આપ્યો છે. બહુ સુંદર જવાબ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે એ તો તને ભ્રાંતિ છે બાપુ, તને ભ્રાંતિ છે. ઘણું કહી દીધું એમાં તો. કેમ કે તારી એવી દશા છે, તું જ્યાં ઉભો છે ત્યાં તને એવો જ વિચાર આવે, તું ભ્રાંતિમાં રહ્યો છે. બાકી એની પર્યાયનો ઉઘાડ જે આવવા યોગ્ય છે એની, એટલે એ છોકરાની, જે છોકરાઓ છે બધા જીવોની, એની પર્યાયનો ઉઘાડ, જ્ઞાનની પર્યાયનો ઉઘાડ જે આવવા યોગ્ય છે તે અંદરથી આવશે જ. અને બહારમાં જડની ક્રિયા એટલે શરીરની ક્રિયા તે કાળે જે થવા યોગ્ય હશે તે થશે. એટલે જે છોકરાઓ છે એમના શરીરની ક્રિયા જે થવા યોગ્ય હશે તે થશે. એટલે નિશાળે પણ જશે, લાઇબ્રેરીમાં પણ જશે, પુસ્તક પણ પકડશે, બધું થશે. એ જે થવા યોગ્ય છે તે ત્યારે થશે. અને એમની જ્ઞાનની ક્રિયા થશે અને એમનો જે જ્ઞાનનો ઉઘાડ, એવા જે પરિણામ જે થવા યોગ્ય હશે એ જ થશે. એટલે તું નકામાનો ભ્રાંતિમાં રહ્યો છે. કેટલો સ્પષ્ટ સુંદર જવાબ આપ્યો, ગંભીરતાથી જવાબ આપ્યો. પેલા ભાઈએ તો જરાક એમ કહીએ કે જરાક હસવામાં વાત લીધી, પણ એમાંથી કેટલું બધું સત્ય આપણે સમજવાનું છે. કે તું સુતરા બીજાની ચિંતા કરે છે. એના પરિણામ જે થવાના છે તે થશે થશે ને થશે. એના એટલે કે એ આત્માના જે પરિણામ જ્ઞાનના થવાના છે તે પણ થશે. અને એ આત્મા જે શરીર સાથે રહ્યો છે એ શરીર જડ છે, એના પરિણામ પણ જે થવાના છે તે થશે જ. તું એની ચિંતા છોડી દે ને, તું તારામાં જા ને ભાઈ. તું એમાં ને એમાં જ રહી ગયો, આનંદ કાળથી રખડે છે, એને કારણે તો રખડે છે. આ તારી ભ્રાંતિ છે કે આમ થશે તો આમ થશે, હું આમ કહીશ માટે પેલો આમ કરશે. આ બધી જે ઊંધી માન્યતાઓ તને અંદરમાં ઘૂસી ગઈ છે ને, એને તું ખંખેરીને કાઢી નાખ. એ ખંખેરીને ઉભો થઈ જા, હલકો થઈ જા, અને પછી તું અહીંયા આવ તો તને આ જ્ઞાનની વાત સમજાય. હું આમ બોલીશ માટે આમ થશે. અરે ગાંડો થયો છે તું, ક્યાં બોલી શકે છે? તું બોલવાનો ભાવ કરે એ વિભાવ ભાવ થયો, અને તારું એ વખતે બોલવું થવું કે ન થવું એ શરીરની ક્રિયા છે. કંઈક એવું બને તો તું બોલી પણ ન શકે. શરીર બોલે, જેમ બોલવા ધારે એમ બોલી શકે છે એવું બનતું નથી. અને પછી પેલો સાંભળનાર તું ધારે છે કે એ આમ વર્તશે તો એવું બને અને ન પણ બને. એ બનવું હોય તો એ એના કારણે બને, એના રિએક્શનો જે થાય એ એના કારણે.
એ જે શરીર સાથે રહ્યો છે એ શરીરની ક્રિયા થાય એ એના કારણે, એના જે ભાવ થાય એ એના કારણે. એમાં તું નકામાનો સૂત્રા 12માં ને 12માં રહ્યો છે ભાઈ. છોકરાઓ નિશાળે ભણવા નહીં જાય, આ ભ્રાંતિ છે કે બીજું કઈ? મોટામાં મોટી ભ્રાંતિ છે ભાઈ. આગળ અહીંયા કહે છે કે અહીંયા તો આ વાત છે કે એનો ઉઘાડ પરને લઈને બહારની ક્રિયાને એટલે જળની ક્રિયાને લઈને થતો નથી. હવે ઉપયોગના પ્રકાર કહે છે. મુનિવરે ટીકામાં એમ કહ્યું કે જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે. અર્થાત ઉપયોગના બે પ્રકાર છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. આમાં જ્ઞાન ઉપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે. અર્થાત જ્ઞાન ઉપયોગના પણ બે પ્રકાર છે. જ્ઞાન ઉપયોગના બે પ્રકાર કયા છે? સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. આ પર સંબંધી જાણવાનું થાય છે ને, તો એમાં જાણવું થયું એટલે કોને અનુસરીને થયું? પરને અનુસરીને નથી થયું, પણ પોતાનામાં જે જાણવાનો ગુણ એટલે જ્ઞાન ગુણ પડ્યો છે એને અનુસરીને એવા પરિણામ થયા છે. તો એ વિભાવ જ્ઞાન ઉપયોગ, એ બધો વિભાવ જ્ઞાન ઉપયોગ છે. અને સ્વભાવ જ્ઞાન ઉપયોગ, સ્વભાવ જ્ઞાન ઉપયોગ શું છે? તો કે એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે જ્ઞાન કરે છે, પોતાનું જ્ઞાન કરે છે, એવા પોતાના સ્વરૂપના જ્ઞાન ભાવે પરિણમી જાય છે, તો એ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. કેવળ જ્ઞાન થયું એ શું થયું? એ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. એ વાત હવે આવશે. ગુરુદેવ અહીંયા કહે છે કે જાણવાનો વ્યાપાર અને દેખવાનો વ્યાપાર એટલે જાણવું અને દેખવું. જાણવાનો વ્યાપાર અને દેખવાનો વ્યાપાર એમ ઉપયોગ બે પ્રકારના છે. જાણવાનો વ્યાપાર એટલે શું? જ્ઞાન ઉપયોગ. અને દેખવાનો વ્યાપાર એટલે દર્શન ઉપયોગ. એમ એ ઉપયોગ બે પ્રકારે છે. અને તેમાં જાણવાના વ્યાપારના પણ બે ભેદ છે. એટલે કે જ્ઞાન ઉપયોગના પણ બે ભેદ છે. એક સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ અને બીજો વૈભાવિક જ્ઞાન ઉપયોગ. અને એનો ખુલાસો આગળ આવશે. અહીંયા કે છે મુનિવર કે તેમાં સ્વભાવ જ્ઞાન અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. પહેલા તો આ સ્વભાવ જ્ઞાન ના લક્ષણો સમજાવ્યા છે કે એ કેવું છે, અને પછી આગળ એનો વધારે વિશેષ ખુલાસો આવશે સ્વભાવ જ્ઞાન. એ સ્વભાવ જ્ઞાન એ અમૂર્ત, અવ્યાબાદ, જેમાં કોઈ બાધા પણ ના આવે, વ્યય પણ ન થાય, અવ્યય અને અબાધ એટલે અવ્યાબાદ. અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. શું? સ્વભાવ જ્ઞાન. ભગવાન આત્મા અતિન્દ્રિય અરૂપી વસ્તુ છે અને તેનો જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે તે સ્વભાવ જ્ઞાન છે. તથા તેની કેવળ જ્ઞાન રૂપ જે નિર્મળ પૂર્ણ અવસ્થા થાય તે સ્વભાવ જ્ઞાન છે. ફરીથી, ભગવાન આત્મા અતિન્દ્રિય અરૂપી વસ્તુ છે અને તેનો જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે તે સ્વભાવ જ્ઞાન છે. હવે આ જ્ઞાન ગુણ છે એ પણ અરૂપી જ છે ને, એટલે એ પણ અમૂર્ત છે ને, બરાબર છે ને? જીવ અમૂર્ત છે, આખો જીવ અમૂર્ત છે, તો અનંત ગુણો પણ અમૂર્ત જ છે, અરૂપી છે. એટલે સ્વભાવ જ્ઞાન અમૂર્ત છે. બીજી વાત અવ્યાબાદની કરે છે, કે છે કે તથા તેની કેવળ જ્ઞાન રૂપ જે નિર્મળ પૂર્ણ અવસ્થા થાય તે સ્વભાવ જ્ઞાન છે, જેમાં એક સરખા પરિણામ થાય છે. અવ્યાબાદ, બાધા વિના, વચ્ચે કોઈ અંતરાય આવતા નથી. કેવળ જ્ઞાન થાય છે પછી એક સરખી એવી કેવળ જ્ઞાનની પર્યાય દરેક સમયે થયા જ કરે છે. અને
એનો અનુભવ અતિન્દ્રિયપણે થાય છે અને એ અવિનાશી છે, નાશ પણ થતો નથી. એટલે સ્વભાવ જ્ઞાન છે તે અમૃત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. ગુરુદેવ એને સમજાવે છે કે ભગવાન આત્મા અતિન્દ્રિય અરૂપી વસ્તુ છે અને તેનો જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે તે સ્વભાવ જ્ઞાન છે તથા તેની કેવળ જ્ઞાન રૂપ જે નિર્મળ પૂર્ણ અવસ્થા થાય તે સ્વભાવ જ્ઞાન છે. એક ત્રિકાળ સ્વભાવ જ્ઞાન અને બીજું વર્તમાન અવસ્થારૂપ સ્વભાવ જ્ઞાન. વર્તમાન અવસ્થારૂપ સ્વભાવ જ્ઞાન છે એને આપણે કેવળ જ્ઞાન કહ્યું. એક ત્રિકાળ અને બીજું વર્તમાન, એમ બંને સ્વાભાવિક જ્ઞાન છે અને તે અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે. તો પ્રશ્ન કર્યો કે શું બંને અમૂર્ત, અતિન્દ્રિય, અવ્યાબાદ અને અવિનાશી છે? અવિનાશી કહ્યું ને એટલે પર્યાયનો નાશ થાય આપણે એમ કહીએ ને એ અપેક્ષા એ પ્રશ્ન થાય. અને અવ્યાબાદ, અમૂર્ત, અતિન્દ્રિય બંને એમ? હા બંને. ગુરુદેવ કહે છે કે હા બંને. ત્રિકાળી સ્વભાવ જ્ઞાન પણ અમૂર્ત, અવ્યાબાદ, અતિન્દ્રિય અને અવિનાશી છે અને વર્તમાન કેવળ જ્ઞાન પણ અપેક્ષાએ અવિનાશી, અમૂર્ત, અવ્યાબાદ અને અતિન્દ્રિય છે. આ તો આપણે આમ પણ જાણીએ જ છીએ કે કેવળ જ્ઞાન ભલે એક સમયની પર્યાય હોય પણ એક પછી એક પછી એક પછી દરેક સમયે જયારે એવા જ પરિણામ થાય છે તો એ અપેક્ષાથી જોઈએ તો શું કહેવાય, એ અવ્યાબાદ થયું અને એ થાય જ છે, પછી એ કઈ અટકતા નથી, અનંત કાળ સુધી થાય જ છે. તો અવિનાશી પણ થયું, અમૂર્ત પણ છે અને અતિન્દ્રિય પણ. પછી ક્યાં ઇન્દ્રિય છે છતાં એ જ્ઞાન આનંદ અનુભવાય છે ને. સિદ્ધ ભગવાન જ્ઞાન આનંદને અનુભવે છે ને અતિન્દ્રિય પણ. અને તીર્થંકર ભગવાન હરિહંત પરમેશ્વર પણ એને અનુભવે છે તો અતિન્દ્રિય પણ જ. ભલે હજી 4 અઘાતી કર્મ છે, શરીર છે, છતાં પણ એને હરિહંત પરમેશ્વર પણ કઈ રીતે અનુભવે છે? અતિન્દ્રિય પણ જ અનુભવે છે. એટલે અતિન્દ્રિય છે. કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એમ અનંતકાળ કેવળ જ્ઞાન જ રહે છે. હવે આગળ બીજી વાત કરે છે કે તે પણ કાર્ય અને કારણ રૂપે 2 પ્રકારનું છે. અર્થાત સ્વભાવ જ્ઞાનના પણ 2 પ્રકાર છે, કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. આ સ્વાભાવિક જ્ઞાન પણ 2 પ્રકારનું છે. એક કાર્ય સ્વભાવ જ્ઞાન અર્થાત કાર્યરૂપ, પર્યાયરૂપ જે કેવળ જ્ઞાન પ્રગટ થાય તે, અને બીજું કારણ સ્વભાવ જ્ઞાન જે ત્રિકાળી ગુણ રૂપ સ્વભાવ જ્ઞાન છે તે. એટલે આ પણ 2 પ્રકારનું છે. તો અત્યાર સુધીમાં જે વાત આવી તેનું સહેજ પુનરાવર્તન અહીંયા ગુરુદેવે આપ્યું છે એ લઈએ. જો કેટલી વાત આવી અત્યાર સુધીમાં, તો કે છે કે આત્મા ત્રિકાળી વસ્તુ છે, 3 કાળ રહેવા વાળી વસ્તુ છે. જ્ઞાન દર્શન તેના ત્રિકાળી ગુણ છે. ત્રીજી વાત, એવા જ્ઞાન દર્શન ત્રિકાળી ગુણો છે તો એને અનુસરીને થતો વર્તતો પરિણામ તે ઉપયોગ છે. એવા ત્રિકાળી જ્ઞાન દર્શન ને અનુસરીને વર્તતો પરિણામ તે ઉપયોગ છે અને તે ઉપયોગના 12 પ્રકાર છે. એ બધા પ્રકારની વાત ભાવાર્થમાં કરી છે. આપણે હજી ભાવાર્થ લીધો નથી એટલે પછી એ બધી વાત આવશે. તો પહેલા જે ભાગ પડ્યા એ અહીંયા કહે છે કે આ ઉપયોગના પહેલા 2 સાધારણ ભેદ કયા? એક તો જ્ઞાન અને દર્શન, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. પછી જ્ઞાન ઉપયોગના 2 ભેદ કયા? સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. અને પછી સ્વભાવ જ્ઞાનના 2 ભેદ કયા? કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. આ કાર્ય સ્વભાવ જે કયો, કાર્ય સ્વભાવ જ્ઞાન જે કહ્યું એ કેવળ જ્ઞાન છે અને એ કેવળ જ્ઞાનનું જે કારણ છે તે કારણ સ્વભાવ જ્ઞાન છે. કાર્ય તો સકળ, વિમળ, સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નિયમસારનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે થોડીક ધ્યાન સંબંધી વાત કરવા માટેનો એક પ્રસ્તાવ આવ્યો એટલે આપણે એ વાત કરીએ છીએ. જેમણે શિબિર કરી હતી, આત્મસાધના શિબિર, એ વખતે આપણે ધ્યાનની મુખ્યતાથી બધી વાત કરી હતી. પણ જેમણે એ શિબિર નથી કરી એમને
પણ કેટલીક વાત એમાંથી ઉપયોગી થાય એ અપેક્ષાથી આપણે ધ્યાનની વાત આજે કરીશું. કોણ ધ્યાન કરે એ વાત આપણે ગઈકાલે કરી. કોણ ધ્યાન કરે? કે જેને પોતાનું સ્વરૂપ સ્પષ્ટ સમજમાં આવ્યું છે. સમજમાં એવું આવ્યું છે કે એને કોઈ હવે ફેરવી શકે એમ નથી. સમજમાં જે આવ્યું છે એને કોઈ ફેરવી શકે એમ નથી. એટલી દ્રઢતા થઈ ગઈ છે પોતાના સ્વરૂપ વિશે દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા અને ગુરુ પાસેથી સમજવાના કારણે હવે એવી દ્રઢતા થઈ છે કે પોતે બધાથી જુદો ભગવાન આત્મા છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે અનંત ગુણનો પિંડ છે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે અને અનંત ગુણ છે એનું પણ પરિણમન છે અને એ અનંત ગુણનું પરિણમન પણ એક રૂપ પરિણમન છે અને એવું એક રૂપ પરિણમન જીવને અનુભવમાં આવે એવું છે. પોતાના અનંત ગુણોનું નિર્મળ ભવન, નિર્મળ પરિણમન એક રૂપ છે અને એ પોતાને અનુભવમાં આવે એવું. અનંત ગુણની વાત કરી એટલે આપણને સમયસારની વાત યાદ આવી કે 47 શક્તિના વર્ણન દ્વારા આપણે સમજ્યા કે આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા પ્રત્યેનો અહોભાવ આવ્યો તો મારામાં આવા ગુણ છે, મારામાં આવી શક્તિ પડી છે અને એનું પરિણમન થઈ રહ્યું છે. એ એક સાથે બધા ગુણોનું પરિણમન છે, એ એક રૂપ પરિણમન છે અને એ અતિન્દ્રિયપણે અનુભવમાં પણ આવે છે. એટલે 47 શક્તિનું જયારે વર્ણન વાંચ્યું ત્યારે એ વાતનું મહાત્મા આવ્યું કે હું આવો અનંત ગુણનો પિંડ છું અને મારું આવું સામર્થ્ય છે. મારું એવું સામર્થ્ય છે કે એમાં મને કોઈ કાંઈ કરી શકે નહીં, મારામાં કોઈ ફેરફાર કરી શકે નહીં, મારામાં કોઈ બગાડ કરી શકે નહીં. હું ત્રિકાળ શુદ્ધ છું તો શુદ્ધ જ રહું અને એવું શુદ્ધ પરિણમન વર્તમાનમાં પણ થઈ રહ્યું છે. આવો જેને નિર્ધાર થઈ ગયો છે, આવો જેને નિર્ધાર થઈ ગયો છે એને હવે અંદરમાંથી રુચિ જાગી છે કે હું હવે એવા મારા સ્વરૂપને અનુભવું, એટલે કે જે શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે એને અનુભવું. પોતાનામાં અનંત ગુણ છે અને અનંત ગુણનું જે પરિણમન શુદ્ધ થઈ રહ્યું છે, જે અનુભવમાં આવે એવું છે, તો એવા અનુભવમાં આવે એવા પરિણામને હું અનુભવું અને એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. એટલે ઇન્દ્રિયની તો એમાં જરૂર રહી નથી. એ વિકલ્પ વિનાની દશામાં અનુભવમાં આવે છે એટલે એ નિર્વિકલ્પ ધ્યાનમાં જ અનુભવાય છે. આવું જેને બરાબર ખ્યાલમાં આવ્યું છે એ હવે ધ્યાન કરવા માટે યોગ્ય થયો છે. એને આત્મ ધ્યાન હોય. આમાંની કોઈ પણ વાતમાં હજી એને સંદેહ રહેતો હોય તો એ ધ્યાન કરવાનું યોગ્ય પાત્ર નથી. એ ધ્યાન કરે તો એને કાંઈ પ્રાપ્ત થવાનું. ધ્યાન બે પ્રકારે થાય. જ્યારે એને આ બધા નિર્ણય કર્યા છે, દ્રઢતા થઈ છે, તો એ દ્રઢતાને વધારે ને વધારે વાગોતો જાય છે અને એમાં એ પાક્કો થતો જાય છે. પાક્કો થતો જાય છે એટલું જ નહીં, પણ એના સિવાયની બીજી વાતમાંથી એ નીકળી જાય છે. એટલે બીજા વિકલ્પોમાંથી એ નીકળી જાય છે અને આ ક્રિયા એ બે રીતે કરે છે. કઈ બે રીતે કરે છે? તો એક તો એ સમય સમયની જાગૃતિ દ્વારા કરે છે અને બીજું એ નિર્વિકલ્પ ધ્યાનમાં કરે. સમય સમયની જાગૃતિ એટલે દરેક સમયે એને એવી જાગૃતિ વર્તે કે પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ કહેતા એ અનંત ગુણ સહિત છે એ વાત અંદર આવી જાય છે અને એ આપણે પરિશિષ્ટમાં સમજ્યા છીએ. સમયસારના પરિશિષ્ટની શરૂઆત જે રીતે કરવામાં આવી કે આત્માને જ્ઞાન સ્વરૂપ કહેતા પછી અનંત ગુણો છે એની સામે વિરોધ નહીં આવે, ત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો વિસ્તાર કરીને સમજાવ્યું કે આત્માનું સ્વરૂપ અનેકાંત છે અને એમાંથી અનેકાંત આખો સમજાયો અને એ સિદ્ધ કર્યું કે જ્ઞાન સ્વરૂપ કહેતા એમાં અનંત ગુણો સમાય છે. એ બધી વાત એમાં 47 શક્તિનું વર્ણન કરી અને એ સિદ્ધ કરવામાં આવી. હવે આ વાત જયારે છે ત્યારે પછી એક જ વાત હવે આપણે તો પકડવાની રહી. આ બધું વિસ્તાર આપણે સમજ્યા છીએ. હવે એને આપણે સમજી અને નેરો ડાઉન કરતા કરતા ત્યાં સુધી આવે કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. હું જ્ઞાન કરું, બીજું કાંઈ કરતો નથી.
એટલે આ વાતને સતત રાખવા માટે જે પ્રસંગો બને, દિવસ દરમિયાન જે પ્રસંગ બને, એ દરેક સમયે જે પ્રસંગ બન્યો છે તો એ પ્રસંગને જાણવા વાળી એની જ્ઞાનની પર્યાય છે. જો એ પ્રસંગ બન્યો છે એની સાથે જોડાઈ જશે તો પછી એ ક્યાંયનો નહીં રહે. જમવાનો પ્રસંગ છે, ખાવાનો પ્રસંગ છે, તો ખાવાના પ્રસંગે પણ એને એમ યાદ આવે કે આ ખાવાનો ભાવ કર્યો કોણે? ખાવાનો ભાવ થયો ને, તો કે ખાવાનો ભાવ કોણે કર્યો? એ ભાવ જીવનો છે. અને એ ભાવ થયો છે એને જાણ્યો કોણે? તો જાણવા વાળો હું જ્ઞાન સ્વરૂપ છું. ખાનારો જે છે એ નહીં, પણ હું જ્ઞાન સ્વરૂપ છું. ખાનારો જે છે એ તો આ જળ છે, એ તો શરીર છે કે જેને એ પૂતગળોનો સંયોગ થાય છે. એ ખાનારો એ હું નથી, હું તો જ્ઞાન સ્વરૂપ છું. ક્રોધ આવ્યો તો ક્રોધને પણ એ વખતે જ એ જાણે છે, પણ એ ક્રોધમાં આગળ વધી જાય છે અને આ ક્રોધ આવ્યો છે એ વાતનું લક્ષ નથી કરતો તો પછી વાત નહીં બને. કેમ કે દરેક સમયે જે કાંઈ બને છે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય જ છે. માત્ર આપણે જાગૃતિ રાખવાની છે કે એ જ્ઞાનની પર્યાય જે છે તો એ જ્ઞાનની પર્યાય છે એટલે હું તો જ્ઞાન સ્વરૂપ છું. એ જાણવા વાળો કોણ? એ કોણે જાણ્યું કે આ ક્રોધ થયો? તો મેં જાણ્યું. એ હું જાણવા વાળો છું. તો હું ભગવાન આત્મા ઓમ. એટલે દરેક સમયે આ હું જાણવા વાળો છું એ વિશ્લેષણ કરવાની ટેવ પડે. પછી હું એટલે જ્ઞાન સ્વરૂપ છું. એ જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો, બંને એક જ વાત છે. ગુરુદેવે સમજાવ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એને જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો, એ બંને એક જ છે. આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ જ છે. એટલે આ વાતને આપણે પણ સ્વીકારી લેવાની કે હું ઓમકાર સ્વરૂપ છું. એને માટેની એક બીજી દલીલ પણ છે, એ પણ સમજી લઈએ કે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયું છે અને તીર્થંકર થયા છે પછી એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ છૂટે છે. શા માટે ઓમકાર ધ્વનિ છૂટે છે? કેમ કે તીર્થંકર ભગવાને એવું કર્મ બાંધ્યું હતું, તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. અને તીર્થંકર નામ કર્મ એ પ્રકૃતિ કેવી છે કે બીજાઓને પૂર્ણ દશા પ્રગટ કરવાનું નિમિત્ત થાય. પૂર્ણ દશા, સમ્યક દર્શન નહીં, પૂર્ણ દશાની વાત છે. સમ્યક દર્શન તો થાય જ, પણ પૂર્ણ દશા પ્રગટ કરવાનું નિમિત્ત થાય. કેમ કે એમણે પૂર્વે એવા ભાવ કર્યા હતા, ત્યારે તીર્થંકર નામ ગોત્ર બંધાયું હતું. આ ભાવમાં તો એ તીર્થંકર થયા, પણ પહેલાના ભાવમાં એમણે શું કર્યું હતું કે બધા જીવો શાશ્વત સુખને પામે એવો ખૂબ ભાવ કર્યો હતો. એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાયું. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવ મોક્ષે જાય, પણ આમણે તો એથી વિશેષ કંઈક બાંધ્યું, ખૂબ ભાવ કર્યો એટલે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એટલે તીર્થંકર થયા. હવે એમના થકી એવું જ્ઞાન વરસવું જોઈએ, એવા જ્ઞાનના ધોધ વરસવા જોઈએ કે જે જ્ઞાનના નિમિત્તે જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરે. તો આવું ક્યારે થઈ શકે કે જ્યારે એમને કેવળ જ્ઞાન થાય પછી જે થઈ શકે, એ પહેલા તો થાય નહીં. એટલે તીર્થંકર ભગવાનનો જીવ હજી છદ્મસ્ત અવસ્થામાં છે ત્યારે તો એ વસ્તુ બને નહીં. અને એમણે શું ઈચ્છ્યું હતું કે બધા જીવો પૂર્ણ દશાને પ્રગટ કરે એવું ઈચ્છ્યું હતું. તો એ તીર્થંકર ભગવાનનો જીવ છે એ છદ્મસ્ત અવસ્થામાં એ વ્યાખ્યાન કરતો નથી, એ ઉપદેશ આપતો નથી. જો તીર્થંકર ભગવાનનો જીવ છદ્મસ્ત અવસ્થામાં એ ઉપદેશ આપતો નથી, એ પ્રભુ ઉપદેશ નથી આપતા. એ ક્યારે ઉપદેશ આપશે? જ્યારે પૂર્ણ દશા પ્રગટ કરશે ત્યારે. કેમ કે એમના થકી તો પૂર્ણતાનો ઉપદેશ આવવાનો છે અને એ ઉપદેશ દ્વારા જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે. એટલે એવું નિમિત્ત જયારે બનવાના હોય ત્યારે પછી એ જયારે પૂર્ણ દશા થાય ત્યારે એ ઉપદેશ આપે. હવે જો વિધિની વિચિત્રતાઓ જે કહીએ કે જે કહીએ તે, જયારે પૂર્ણ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન એમને થાય છે પછી એ તો પોતાના સ્વરૂપને વિશે રહી ગયા. પોતાના સ્વરૂપને વિશે જયારે સ્થિર થઈ ગયા તો પછી હવે ઉપદેશ આપવાનું કેવી રીતે બને? હવે એમને તો કોઈના પ્રત્યે કોઈ ભાવ રહ્યો નથી, પોતે સ્વરૂપને વિશે સ્થિર થયા, તો હવે ઉપદેશ આપવાનું કેવી રીતે બને?
તો પેલું જે કર્મ બંધાયું છે એનું શું થાય? એમના થકી જીવો ને જ્ઞાન તો પ્રાપ્ત થવું જ જોઈએ ને. તો એ કાર્ય થાય છે, કર્મ છે ને એટલે કાર્ય થાય છે. કઈ રીતે થાય છે? તો કે એમના શરીરમાંથી, આખા શરીરમાંથી દિવ્ય ધ્વનિ નીકળે છે. એને ઓમકાર ધ્વનિ કહીએ છીએ આપણે. ઓમ રૂપે એ ધ્વનિ નીકળે છે. હવે ઓમ ધ્વનિ જે એમના શરીરમાંથી નીકળે છે, એ ઓમ ધ્વનિ શા માટે નીકળે છે? બીજી કઈ નહીં, ઓમ જ કેમ નીકળ્યો? અને ક્યારે નીકળ્યો? કેવળ જ્ઞાન થયા પછીથી. એ પહેલા નથી નીકળતો. કેવળ જ્ઞાન થયા પછીથી એ ઓમ નીકળે છે. એટલે તર્ક દ્વારા એ સમજી શકાય છે કે પૂર્ણ જ્ઞાન પ્રગટ થયા પછીથી એ જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે, તો એ ઓમકાર સ્વરૂપ થઈ જાય છે. એટલા માટે ઓમ નીકળે છે. એટલા માટે એ ઓમ નીકળે છે. એટલે એ ઓમ છે તે શું છે? એ ઓમ છે તે જ્ઞાનનું જ સ્વરૂપ છે. એટલે એમ કહીએ કે હું જ્ઞાન સ્વરૂપ છું કે ઓમકાર સ્વરૂપ છું, એ બે વાત એક જ છે. બરાબર? તો આપણે ક્યાં આવ્યા કે હું ઓમકાર સ્વરૂપ છું. આપણે સમય સમયની જાગૃતિની વાત કરતા હતા. સમયે સમયે જાગૃતિ વખતે આપણે પાછા વળી અને ક્યાં આવીએ છીએ કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. તો હવે સહેલું કરવા માટે હું તો ઓમકાર સ્વરૂપ છું, ઓમ કરી અને ત્યાં જ એ વાતને પૂરી કરી દેવી. આ દરેક સમયની જાગૃતિ. અને આમ કરવાથી નક્કામાં વિકલ્પોમાં જવાશે નહીં. આમ કરવાથી નક્કામાં વિકલ્પોમાં જવાશે નહીં. આ સમય સમયની જાગૃતિ. આટલાથી વાત નહીં બને. બીજી વાત શું છે? ધ્યાનની વાત આપણે કરી તે. તો ધ્યાન બે પ્રકારે કરવાનું છે, ચિંતવન ધ્યાન અને નિર્વિકલ્પ ધ્યાન. સમય સમયની જાગૃતિ દ્વારા તો આપણે વિકલ્પો ઘટાડ્યા અને પોતાના સ્વરૂપને વારંવાર આપણે યાદ કરીએ છીએ. હું ઓમકાર સ્વરૂપ છું, ઓમ કરીને પાછા વળી ગયા, પોતા તરફ આવી ગયા, બીજી બધી વાત છૂટી ગઈ, વિકલ્પો ના આવ્યા. એ વાત તો બરાબર છે, પણ આટલાથી વાત બનશે નહીં. તો બીજી વાત શું છે કે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો એમાંથી જે વાત આવી એ વાતને આપણે સમજ્યા પછી એના ઉપર વિચાર કરવાનો, એના ઉપર મનોમંથન કરવાનું. ભૂમિકા તો મનની છે, પણ મનની ભૂમિકામાં એના ઉપર ખૂબ વિચાર કરવાનો અને વિચાર કરી અને સ્વરૂપ તરફ વળવાનું. એક વાક્ય લઈએ, કોઈ પણ એક વાક્ય લઈએ તો એ દરેક વાક્યમાં પહેલા વાક્યનો ભાવાર્થ સમજીએ અને ભાવાર્થ સમજીને પછી દરેક શબ્દ ઉપર વિચાર કરીએ તો મનોમંથન થાય. એટલે એ ચિંતવન કઈ રીતે થાય એની એ પદ્ધતિ. અને એ પદ્ધતિ એ આત્મસાધનાની શિબિર વખતે બધાને શીખવાડવામાં આવી હતી કે કઈ રીતે થાય. એટલે બધાને સબ્જેક્ટ આપી દેવામાં આવતા હતા. એમાં ગુરુદેવના વચનામૃત અને બેનશ્રીના વચનામૃત આપણે પસંદ કર્યા હતા. અને પછી એ એટલા વચનામૃત બધાએ પોતાની જાતે વાંચવાના અને પછી એનો ભાવાર્થ પહેલા સમજે એના ઉપર વિચાર કરવાનો, પછી અંદર આવતા શબ્દોમાંથી આગળ વિચાર કરવાનો અને એમ અંદર ઉતરી જવાનું. એટલે એ રીત બતાવી હતી. એટલે એ રીત દ્વારા ચિંતવન ધ્યાન થાય. એ રીત દ્વારા ચિંતવન ધ્યાન થાય. બહેનશ્રીના વચનામૃતમાંથી દાખલા તરીકે એક લઈએ તો ગુરુદેવના વચનામૃતમાંથી કંઈક વાત લઈએ તો આપણને એનો ખ્યાલ આવશે કે ચિંતવન ધ્યાન કઈ રીતે થાય. ગુરુદેવના વચનામૃતમાંથી લઈએ, પહેલું જ છે તે આપણે લઈએ છીએ અહીંયા ગુરુદેવશ્રીના વચનામૃત. ઓમ સહજ ચિદાનંદ. ઓમ સહજ ચિદાનંદ એ પહેલું વચનામૃત છે. બરાબર છે? તો એના ઉપર વિચાર કરવાનો. ઓમ શું છે? ઓમ તો ઓમ પર જેટલો વિચાર થઈ શકે એટલો આપણે કરવાનો. તો ઓમ એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વરૂપ છું. પછી એથી આગળ વધીને એમ વિચાર કરવાનો કે ઓમકાર બિંદુ સંયુક્તમ, આજે આપણે નિયમસારની શરૂઆતમાં જે કર્યું એનો વિચાર કરવાનો. નિત્યમ ધ્યાવંતી યોગિનમ, કેમ યોગીઓ નિત્ય એને ધ્યાવે છે? ઓમકારને ધ્યાવે છે તો એનું કારણ શું? ઓમને કેમ ધ્યાવે છે? ઓમમાં શું છે? એ ઓમને ધ્યાવે છે તો ઓમ એ શબ્દને ધ્યાવે છે કે ઓમ શબ્દ એ વાચક છે અને એનું કોઈ વાચ્ય છે એને ધ્યાવે છે? તો કઈ રીતે વિચાર થાય? આ ચિંતવનની રીત બતાવું છું તમને કે ઓમનો વિચાર કરીએ તો ઓમ શું છે આપણે વિચાર કરીએ ને એમાં પછી આપણે આ યાદ આવે કે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાવંતી યોગિનમ. તો ત્યારે પ્રશ્ન થવો જોઈએ આપણને કે યોગીઓ ઓમને ધ્યાવે છે, ઓમનું ધ્યાન કરે છે.
તો ઓમમાં શું છે? ઓમ શું છે? ઓમ એકાક્ષરી એ શબ્દ છે, પણ એનું વાચ્ય શું છે? શબ્દ તો વાચક છે, તો એનું વાચ્ય શું છે? તો વાચ્ય તો એનું જ્ઞાન સ્વરૂપ જ હોવું જોઈએ, અને જ્ઞાન સ્વરૂપ હોય તો જ મુનિઓ એને, યોગીઓ એને ધ્યાવે. એટલે પોતાનું જે સ્વરૂપ, જે જ્ઞાન સ્વરૂપ છે એને એ ધ્યાવે છે. જો આ કેટલી વાતથી આગળ આપણે વધ્યા ને, ચિંતવન થયું ને, તો મુનિઓ પણ આ રીતે ધ્યાવતા છે. તો એમના ધ્યાનનો વિષય શું થાય છે? એમના ધ્યાનનો વિષય શું થાય છે? પોતાનું સ્વરૂપ, જે જ્ઞાન સ્વરૂપ છે એ જ એમના ધ્યાનનો વિષય થયો. એનો અર્થ તો એવો થયો. એટલે એક શબ્દને લઈને એના ઉપર વિચાર કરવાનો, જે આપણી સ્મૃતિમાં જે શબ્દો રહ્યા છે એને યાદ કરવા, એટલે ચિંતવન થયું. અને એમાં આગળ વધીએ એવું ચિંતવન ધ્યાન. સાથે પુસ્તક લઈને બેઠા છીએ તો એમાંથી કરીએ, એમાં વધારે કરીએ, મનોમંથન થાય. આમ હશે કે તેમ હશે એવું મંથન થાય. મંથન એટલે આપણે જેને ઝેરી અંદરથી માખણ કાઢીએ છીએ એવું મંથન. છાસમાંથી માખણ કાઢીએ છીએ વલોવીને, એવી રીતે અંદરમાંથી આપણે કાઢીએ કે આમાં શું કહેવા માંગે છે, આનું પ્રયોજન શું છે. એવું એટલે એ રીતે મનોમંથન અને ચિંતવન એ પણ ધ્યાનનું જ સ્વરૂપ છે. આત્મજાગૃતિ, પછી આ મનોમંથન અને ચિંતન, એટલે ચિંતવન ધ્યાન. આ ચિંતવન ધ્યાન આપણે સ્વાધ્યાય દ્વારા કરવાનું છે. ચિંતવન ધ્યાન ખૂબ કરવાનું છે. અને જેની દશા આવી ચિંતવન ધ્યાન રૂપ થઈ છે, એટલે કે દિવસમાં આખો દિવસ એ જે કઈ વાત યાદ આવી છે એના ઉપર એ ઊંડો ઉતરી જાય છે, એ જીવ યોગ્ય છે, એ જીવ લાયક છે, એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે હવે કટિબદ્ધ થયો છે. તો એને હવે શું જોઈશે? હવે એને વિકલ્પ વિના પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. એટલે સ્વાનુભૂતિ કરવાની છે. સ્વાનુભૂતિ કરવાની છે, સ્વનો અનુભવ કરવાનો છે. તો એ નિર્વિકલ્પ દશામાં જ થશે. એ નિર્વિકલ્પ દશામાં જ થશે, બીજી કોઈ રીતે થવાનું નથી. તો હવે નિર્વિકલ્પ થવા માટેનો એક અભ્યાસ. આપણને વિકલ્પ ઘણા આવે છે, આપણને ખૂબ વિકલ્પ આવે છે. શુક્ર વિકલ્પ આવે છે, આપણો દોષ છે. આપણે 12માં ને 12માં રહીએ એટલે વિકલ્પ જ આવે ને, બીજું શું થાય? આપણે બધી વસ્તુમાં ચંચુપાત કરીએ, બધી વસ્તુમાં રસ લઈએ એટલે શું થાય? વિકલ્પ આવે, બીજું શું થાય? આપણે કહીએ છીએ કે અમને વિકલ્પો બહુ આવે છે, શું કરીએ? અમે તો આંખ બંધ કરીએ છીએ ને વિકલ્પ આવે. તો ભાઈ એમ જ થાય ને, આખો દિવસ તું 24 કલાકમાંથી 16 કલાક તારા જાગવાના, એ 16 કલાકમાંથી તું 15 કલાક પંચાયત કરે, નાની વાતોમાં તું રસ લે, એના ઉપર વિચાર કર્યા કરે, પછી એ વિચાર જ આવવાના છે. એટલે તારે જાતે કેટલાક નિયમો બનાવવા પડે. અને એની વાત આપણે ગુરુદેવની જન્મ જયંતિ વખતે બહુ સરસ રીતે લીધી હતી. કેટલાક લોકો તો બહુ જ એમાં ખુશ થયા હતા. અત્યારે વાત થોડીક લઈએ આપણે કે વિકલ્પો કઈ રીતે ઓછા કરવા. વિકલ્પો ઓછા કરવા કઈ રીતે? તો પહેલા તો એ વિચાર કરવો કે વિકલ્પો કઈ રીતે વધે છે. વિકલ્પો કઈ રીતે વધે છે? તો કે બિનજરૂરી સંબંધોથી વિકલ્પો વધે છે. નક્કામાં સંબંધો નહીં રાખો. જેટલા સંબંધો રાખશો એટલાની બધાની સાથે તમે કંઈક વાત કરશો એટલે વિકલ્પો વધવાના છે. બિનજરૂરી વ્યસ્તતાથી વિકલ્પો વધે છે. જે કામની વસ્તુ નથી એવા બધા કાર્યો ઉભા ના કરવા. જેના વગર ચાલતું હોય એ બધા કાર્યોમાં પડવું નહીં. આમ કરીએ, થોડીક સેવા કરીએ, આ પેલાને સારું લાગે એટલે ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ અમે પછી બધે જરા હાજરી તો પુરાઈ આવી. અમારા એક મિત્ર છે, એમ કે ઇન્વિટેશન આવ્યું એટલે હાજરી પુરાવા માટે એમના ત્યાં જાય, મેરેજમાં જઈ આવે, હાજરી તો પુરાઈ આવે એટલે સારું લાગે, બધા જોડે સંબંધ સાચવીએ. તું ગાંડો થયો છે? તું બધા જોડે સંબંધ સાચવીને તારું બગાડી રહ્યો છે. તો જો તું તારું બગાડી રહ્યો છો ભાઈ. એટલે બિનજરૂરી વ્યસ્તતાથી છૂટા થવું. બિનજરૂરી વ્યસ્તતા જે છે ને એ વિકલ્પો વધવાનું કારણ છે. બિનજરૂરી સંબંધો ને બિનજરૂરી વ્યસ્તતા, કામ, ખોટા કામો ઉભા કરે, ન જરૂર હોય તો એવા કામો ઉભા કરવા નહીં. અને બિનજરૂરી આયોજનોથી, જેની જરૂર નથી એવા આયોજનો કરે. આપણે હવે આમ કરી દઈએ, આપણે તેમ કરી દઈએ, ભાઈ રહેવા દે, માથાકૂટ રહેવા દે. ઉપરા નકામા એવા ખોટા આયોજનો કરી અને તારો સમય વેડફી રાખે છે. એટલે આ સંબંધો, વ્યસ્તતા અને આયોજનોને કારણે આપણે વિકલ્પો વધારીએ છીએ. પછી વિકલ્પો આવવાના જ છે. અને વિકલ્પો કઈ રીતે ઘટે છે?
ધર્મમાં શ્રદ્ધાથી વિકલ્પ ઘટે, સદાચારથી વિકલ્પ ઘટે અને મૌનથી વિકલ્પ ઘટે. આ મૌનથી વિકલ્પ ઘટે એ વાતને આપણે બરાબર પકડી રાખી. કેમ કે ધર્મમાં શ્રદ્ધા હતી એટલે તો બધા ત્યાં આવ્યા હતા, એટલા દિવસ સ્વાધ્યાય કર્યો 10 દિવસ ને પછી એ શિબિરમાં આવ્યા હતા, એટલે એ તો વાત હતી જ. સદાચાર પણ હતો જ, પણ બાકી વાત એક રહી હતી હતી મૌનની. એટલે શિબિરમાં મૌનની વાત રાખી કે બધાએ મૌન રહેવાનું. એ જે સ્વાધ્યાય ખંડ હતો એની અંદર બોલવાની છૂટ હતી, એ પછી બહાર નીકળો એટલે બોલવાનું નહીં, રૂમમાં પણ બોલવાનું નહીં, મૌન રહેવાનું. મૌન રહેવાને કારણે તમારા ઘણા વિકલ્પો ઓછા થઈ જાય. મૌન રહેવાને કારણે કેટલાય વિકલ્પો ઓછા થઈ જાય. કેમ કે તમે કોન્વર્સેશન નથી કરતા એટલે પછી ઘણું ઓછું થઈ જાય છે. પણ આ બધા સહકારી કારણો છે. મૂળ વાત શું? આત્મજાગૃતિની જે વાત કરી તે, અને બીજું ચિંતન ધ્યાન. એ તો કરવું જ પડે. આ ચિંતન ધ્યાન કરતા હોઈએ ત્યારે એના જ વિચાર આવે, બીજા વિચાર ના આવે, એ માટે થઈ અને આ એક મદદરૂપ થાય એટલે એ વાત કરી. હવે ચિંતન ધ્યાન પછીથી એની દશા એવી અદભુત થઈ છે, તો પછી હવે એ ધ્યાન કરવાને યોગ્ય થયો છે. અને ધ્યાન કરવાની પ્રક્રિયા આપણે બતાવી, સામાન્ય પ્રક્રિયા બતાવી કે ભાઈ તારે ધ્યાન કરવું છે તો તારે નિર્વિકલ્પતાનો હવે અભ્યાસ કરવો જોઈએ. હવે તું બધી રીતે તૈયાર છો તો હવે તું નિર્વિકલ્પતાનો અભ્યાસ પણ સાથે ને સાથે શરૂ કરી દે. ભલે તને સમ્યક દર્શન ન થાય પણ તું નિર્વિકલ્પતાનો અભ્યાસ પણ શરૂ કરી દે. હવે આ પાછળનું લોજિક અમારું એ છે, તમે સેકન્ડ એમબીબીએસમાં ભણતા હતા ત્યારે હજી ડોક્ટર થયા ન હતા, તો એ વખતે ઇન્જેક્શન આપવાની પ્રેક્ટિસ કરવા માટે નર્સના રૂમમાં જતા કે જ્યાં લોકોને ઇન્જેક્શન આપવામાં આવતા. એક આખો ઇન્જેક્શન આપવાનો રૂમ હોય કે ત્યાં લોકો લાઈનમાં ઉભા હોય અને નર્સ ઇન્જેક્શન આપતી હોય. અમે પણ પ્રેક્ટિસ માટે 2-4-5 દિવસ માટે ગયા હોઈશું. ડોક્ટર તો થયા ન હતા, તે છતાં એ જ રીતે વોર્ડમાં જતા હતા તો પેશન્ટને તપાસતા હતા. હજી ડોક્ટર નહોતા થયા, સેકન્ડ એમબીબીએસ થી કરીને. સેકન્ડ એમબીબીએસ ના 1.5 વર્ષ, એના પછી ફાઇનલ એમબીબીએસ નું 1.5 વર્ષ, અને ત્યાર પછીથી ઇન્ટર્નશીપ 1 વર્ષની. પછી ડોક્ટર કહેવાય પ્રેક્ટિસ કરવાને લાયક. પણ શરૂઆત ક્યાંથી કરી દીધી હતી? કેટલી બધી વહેલી કરી દીધી હતી? કેમ કે જરૂરી છે. એકદમ કાંઈ આવડી જવાનું નથી, એકદમ કાંઈ બનવાનું નથી, એકદમ નિર્વિકલ્પ કોઈ થઈ શકતું જ નથી. અને ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે કે જે અનુભવ થશે તે નિર્વિકલ્પ ધ્યાનમાં જ થશે. તો નિર્વિકલ્પતાનો આવો અભ્યાસ કરીએ એ જરૂરી છે. એટલે જયારે આટલું બધું કરીએ છીએ ત્યારે એવો નિર્વિકલ્પતાનો અભ્યાસ, એટલે વિકલ્પ રહિત થવા માટેનો અભ્યાસ. તો વિકલ્પ રહિત નહીં થવાય, એકદમ કોઈ રીતે વિકલ્પ રહિત નહીં થવાય. આંખ બંધ કરતા વિકલ્પ તો આવશે. તો એને માટે એક તર્ક કર્યો કે એક વિકલ્પને પકડીએ તો બીજા વિકલ્પ ના આવે, એક વિકલ્પમાં રહીએ તો બીજા વિકલ્પ ના આવે. તો એવો કયો ઉત્તમ વિકલ્પ છે કે જેને આપણે પકડી રાખીએ જેથી કરીને બીજા વિકલ્પ ન આવે, એનો વિચાર કર્યો. તો ઘણા વિકલ્પ છે. આપણે ધ્યાનના અભ્યાસ માટે, આ નિર્વિકલ્પતાના અભ્યાસ માટે ધ્યાનની પોઝિશનમાં બેસીએ છીએ. સામાન્ય રીતે પદ્માસન કે અર્ધપદ્માસન કે પલાઠી વાળીને બેસીએ, અથવા તો ખડગાસનમાં ઉભા રહીને પણ એ કરીએ છીએ. એટલે શરીરની સ્થિરતા થઈ જાય છે. હવે વિકલ્પ ના આવે એટલે મનની સ્થિરતા કરવાની છે. વાણીની તો સ્થિરતા થાય, આપણે બોલતા નથી એટલે શરીર અને વાણીની તો સ્થિરતા કરી, પણ હવે મનની સ્થિરતા એટલે વિકલ્પ ના આવે એ કરવાનું છે. તો એમાં આપણે એક વિકલ્પ નો આશ્રય કરીએ તો બીજા વિકલ્પ ન સતાવે એ કરવાનું છે. અને એ કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે શ્વાસની સાથે એ વિકલ્પને જોડીએ, એટલે એનું જ લક્ષ્ય કરીને રહીએ, એમાં જ એકાગ્રતા કરીએ એટલે બીજા વિકલ્પ નહીં આવે. એટલે આપણે એ વિકલ્પ ગમે તે પસંદ કરી શકીએ. આપણે નૌકાર મંત્રનો વિકલ્પ પણ પસંદ કરી શકીએ, આપણે પાર્શ્વનાથાય નમઃ પાર્શ્વનાથાય નમઃ એવો વિકલ્પ પણ પસંદ કરી શકીએ. ગમે તે વિકલ્પ આપણે પસંદ કરી શકીએ. પણ ઓમનો વિકલ્પ અમને સૌથી શ્રેષ્ઠ લાગ્યો. ઓમનો વિકલ્પ એટલા માટે શ્રેષ્ઠ લાગ્યો કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. એક વાત, આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. અને બીજી વાત, મહત્વની વાત એ છે કે આપણને જે જ્ઞાન થાય છે એ જીનેશ્વર ભગવાનની વાણીના આધારે થાય છે. આપણને જે આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ થઈ અને જે આ સમજ મળી છે એ બધી પ્રભુની કૃપા છે. પ્રભુની વાણીમાંથી એ આપણને પ્રાપ્ત થયું છે. એ પ્રભુની કરુણા છે. આપણી ઉપર વરસી રહેલી એ પ્રભુની કરુણાને આપણે કેમ ભૂલી જઈએ છીએ? અત્યારે વર્તમાનમાં પણ
જો મહાવીર ક્ષેત્રમાં આપણે પ્રભુના સમોસરણમાં બેઠા હોય તો એ ઓમકાર ધ્વનિ સાંભળી અને આપણે એવું જ્ઞાન પ્રગટ કરીએ, એવું દ્રવ્યસ્વરૂપ પ્રગટ કરીએ, દ્રવ્યસ્વરૂપ આત્મસાત કરીએ અને એવું ભાવસ્વરૂપ પ્રગટ કરીએ. એટલે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. પ્રભુની વાણી દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણે તો પ્રભુની વાણી એ ઓમકાર ધ્વનિ જગત આખામાં ફેલાય છે. ઓમકાર ધ્વનિ જગત આખામાં ફેલાય છે. સિમંદર પ્રભુ વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે અને બીજા 19 એટલે કુલ 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન છે અને દિવસમાં 3 વખત એમની વાણી ઓમકાર ધ્વનિ છૂટે છે. તો આવી ઓમકાર ધ્વનિ ને સાંભળીને જીવો પોતાનું કલ્યાણ કરે છે અને એ ઓમકાર ધ્વનિ જગત આખામાં ફેલાય છે. અહીંયા પણ એ આવે છે. જગત આખામાં ફેલાય છે એટલે અહીંયા સુધી એ પહોંચે છે. કેમ ન પહોંચે? કેમ ન પહોંચે? આપણા સામાન્ય આ મોબાઈલના વેવ્સ આખા વર્લ્ડમાં અહીંયા ફેલાય છે ને, આખી દુનિયામાં ફેલાય છે ને અને પહોંચે છે ને. અત્યારે બધા સ્વાધ્યાય કરી રહ્યા છો તો તે શું છે? સેલફોન થી આપણે વાત કરીએ છીએ તો તે શું છે? પણ એમાં શું છે કે એ વેવ જે પહોંચે છે એને રિસીવ કરવા માટેનું રિસીવર છે. કોઈ એક રિસીવર છે, એ ડિવાઇસ છે, એ સેલફોન છે. તો અહીંયા પણ આ રિસીવર જો તૈયાર હોય, આ રિસીવર એટલે હું આત્મા જો તૈયાર હોઉં તો એ ઓમકાર ધ્વનિને કેમ ન ગ્રહણ કરી શકું? જે જગત આખામાં એ ઓમકાર ધ્વનિ જે પ્રચંડ ધ્વનિ છે, જે જ્ઞાનનો સ્ત્રોત છે, જે જ્ઞાનના ધોધ વહી રહ્યા છે, એને હું અહીંયા પણ કેમ ન ગ્રહણ કરી શકું? જો મારું રિસીવર તૈયાર હોય, મારું ઉપાદાન તૈયાર હોય તો હું એને અહીંયા પણ ગ્રહણ કરી શકું છું. ભલે મને કાનથી નથી સંભળાતા, કાંઈ ચિંતા નથી, ઇન્દ્રિયથી નથી સંભળાતા, પણ એ અહીંયા આવે છે અને એને હું ગ્રહણ કરું છું. શરીર દ્વારા મને નથી સંભળાતા, પણ મારો આત્મા એ માટે તૈયાર છે, ગ્રહણ કરવા માટે મારું ઉપાદાન તૈયાર છે. હું ભગવાન આત્મા છું અને મારે મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું જ છે. માટે એ ઓમકાર ધ્વનિને હું ગ્રહણ કરું છું. એવો એક અહોભાવ છે, એવો પ્રભુ પ્રત્યેનો અહોભાવ છે, એવો ભક્તિનો ભાવ છે. એમાં એટલો ભાવ છે કે એના વિના મારું કલ્યાણ નહીં થાય. એવા ઓમકાર ધ્વનિ વિના, એવી પ્રભુની વાણી વિના મારો ઉદ્ધાર નથી, એવું અંદરમાં લાગી ગયું છે. અને આ કરુણા વહી રહી છે, કેટલાય કાળથી આ કરુણા વહી રહી છે. એ કરુણાનું ભાજન હું નથી થયો એટલે અત્યારે મને પશ્ચાતાપ છે કે હું એનું ભાજન નથી થયો. હવે એ ભૂલને હું સુધારી લઉં છું. હવે એ ભૂલને સુધારી લઉં છું અને હવે હું એ કરુણાનું ભાજન થાઉં છું, એનું પાત્ર થાઉં છું. એટલે ઓમકાર ધ્વનિને હું ગ્રહણ કરું છું. હવે ઓમકાર ધ્વનિ વિશે આટલું મહાત્મા આવ્યું છે અને એને ગ્રહણ કરવાનો અંદરમાંથી આટલો ભાવ આવ્યો છે એટલે આપણે વિકલ્પ તરીકે ઓમને પસંદ કર્યો. ઓમને પસંદ કર્યો છે વિકલ્પ તરીકે. અને આપણે જયારે ધ્યાન માટે બેઠા છીએ એટલે કે આ નિર્વિકલ્પતાનો અભ્યાસ નથી પણ એનામાં એથી વિશેષ ઘણી વાત આવી જાય છે. ત્યારે આપણે બેઠા છીએ ત્યારે આપણે ઓમકારને ગ્રહણ કરીએ છીએ. તો આપણે શું કરીએ છીએ કે પેલા સામે સિદ્ધ ભગવાન નો ફોટો છે કે પ્રતિમા છે તો એના દર્શન કરીએ છીએ અને એ સ્વરૂપ જ મારું છે એમ એના દર્શન કરીને એ સ્વરૂપને પોતાનામાં આપણે સ્થાપીએ છીએ કે આ જ મારું સ્વરૂપ છે. કેમ કે આપણે તો આત્માને તો જોયો નથી અને જે ગ્રહણ કરવું છે તો આત્માને વિશે ગ્રહણ કરવાનું છે, કઈ શરીરને વિશે નથી ગ્રહણ કરવાનું. એટલે એ સ્વરૂપને સામે જે ફોટો છે કે પ્રતિમા છે જે છે તે એની સામે જોઈ રહી થોડી વાર અને પછી આંખ બંધ કરીને એ જે ઇમેજ છે એને પોતાનામાં સ્થાપીએ છીએ કે આ જ મારું સ્વરૂપ છે. અને પછી ઓમકારને આપણે ગ્રહણ કરીએ છીએ એટલે શ્વાસની સાથે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓમને લઈ આવીએ છીએ. શ્વાસ લઈએ છીએ ત્યારે સિમંદર પ્રભુના સમોત્રણમાંથી જાણે કે ઓમકાર ધ્વનિ આવે છે અને હું લઉં છું અને જેમ શ્વાસ છોડતા જઈએ છીએ તેમ એ ઓમકાર મારા અંદરમાં પ્રવેશે છે. આખી પ્રક્રિયા આ રીતે છે. જેમ જેમ શ્વાસ છોડતા જઈએ છીએ એટલે કે ઉચ્છ્વાસ કાઢીએ છીએ, ઉચ્છ્વાસ બહાર નીકળે છે અને અહીંયા અંદરમાં ઓમ પ્રવેશે છે. મસ્તકથી શરૂ કરીને આખા શરીરમાં એ ઓમ પ્રવેશી જાય છે અને ઉચ્છ્વાસ બધો નીકળી જાય છે. એ ઉચ્છ્વાસ નથી નીકળતો પ્રભુ, એ તમારી મલિનતા નીકળે છે. એ ઉચ્છ્વાસ નહીં પણ તમારી મલિનતા નીકળે છે.
જ્યારે ઓમ અંદર પ્રવેશે છે ત્યારે કોઈ મલિનતા ઉભી રહેતી નથી. આ ભાવ લાવવાનો છે. આ ભાવ છે કે જયારે હું ઓમકારને ગ્રહણ કરું છું, પ્રભુની વાણીને ગ્રહણ કરું છું, તો મારા દોષો દૂષણો બધા બહાર નીકળી જાય છે. એટલે ઓમને ગ્રહણ કરીએ છીએ, શ્વાસને છોડતા જઈએ છીએ, શ્વાસ બહાર નીકળે છે અને ઓમ અંદર પ્રવેશે છે અને પછી એ ઓમને આપણે હૃદયમાં સ્થાપી દઈએ છીએ. એક પછી એક શ્વાસ લઈએ છીએ. શ્વાસ લઈએ છીએ ત્યારે ઓમને લઈ આવીએ છીએ, શ્વાસ છૂટે છે એટલે ઓમ અંદર પ્રવેશે છે અને પછી એ ઓમને અંદર સ્થાપી અને ફરી પાછો બીજો નવો શ્વાસ લઈએ છીએ. એમ આથી શ્વાસ સાથેની પ્રક્રિયા દરમિયાન આપણે કેટલાય ઓમને અંદર સ્થાપીએ છીએ. અને અંદરમાં ભાવ શું છે કે એ ઓમ દ્વારા મને જ્ઞાન આવે છે. કેવો ભાવ છે? અંદર મને જ્ઞાન આવે છે, મારી મલિનતા દૂર થાય છે. આપણું પ્રયોજન શું હતું? માત્ર વિકલ્પ ઓછા કરવાનું, એક વિકલ્પમાં રહેવાનું પ્રયોજન હતું. પણ આપણે વિકલ્પ ઓછા થવાની સાથે બીજું કેટલું બધું કામ કરી નાખ્યું. આપણે કહીએ છીએ ને કે કૃપાળુ દેવે એમ કહ્યું છે કે ભક્તિ એક માર્ગ છે. આ ભક્તિ થઈ, આ સિમંદર પ્રભુની ભક્તિ થઈ ગઈ, સાથે ને સાથે આપણું કામ પણ થઈ ગયું, વિકલ્પ પણ ઘટી ગયા અને એવો ભાવ, પ્રભુ પ્રત્યેનો જે ભાવ, જીનવાણી પ્રત્યેનો જે ભાવ છે એ અંદરમાં સતત રહ્યો. આને અમે પહેલું સ્ટેપ કહીએ છીએ. ધ્યાનનું આ પહેલું સ્ટેપ છે. એટલે આ પ્રક્રિયા ચાલુ રાખો છો, રોજ તમે કરવાનું શરૂ કરશો, ત્યાર પછીથી તમને કોઈક વખત એમ લાગશે કે એક સાથે કેટલાય ઓમનો જાણે કે મારી ઉપર વરસાદ થાય છે અને હું એને ગ્રહણ કરું છું. કેટલાય ઓમ એક સાથે આવે છે. કોઈક વખત એવો અનુભવ થશે, કોઈક વખત એવો થશે તમને કે તમારા દરેક હૃદયના ધબકારે એક એક ઓમ જાણે કે આવે છે. પછી શ્વાસની સાથે રહેવાને બદલે તમને એમ લાગે છે કે દરેક ધબકારે ઓમ ઓમ ઓમ, અંદરમાં ઓમ 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 થઈ રહ્યું છે. પ્રયોગ ચાલુ રાખશો તો આ બધા અનુભવ થશે. અને આ બધું જરૂરી છે. આ બધું જરૂરી છે. દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા સ્વરૂપનો નિર્ણય થયો છે. હું જ્ઞાન સ્વરૂપ છું, એ વાત બરાબર છે. અને મારી આ જ્ઞાન ચેતનાને જગાડનારી આ પ્રભુની ઓમકાર ધ્વનિ છે, એ દ્વારા મારી જ્ઞાન ચેતના જાગે છે. આ ભાવ સાથે આપણે આ ધ્યાન કરીએ છીએ. એટલે એને આપણે ભલે નિર્વિકલ્પતાનો અભ્યાસ કહીએ, પણ વાસ્તવમાં એથી વિશેષ ઘણું છે. આ પહેલું સ્ટેપ છે. બીજા સ્ટેપની અંદર એ પ્રક્રિયા ચાલુ રહે છે. આપણે ઓમની પ્રક્રિયાને તો ચાલુ રાખીએ છીએ, પણ શાંત પડીએ છીએ. શાંત પડીએ છીએ એટલે ઓમ તો અંદર બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે અને આપણે શાંત થઈએ છીએ. આ શાંત થઈએ છીએ એટલે એમ લાગે છે કે આ હું છું, આ હું છું એવો એ વખતે અનુભવ થાય છે. માત્ર આ હું છું એટલો અનુભવ થાય છે, પોતાના અસ્તિત્વનો અનુભવ થાય છે. એમ નથી થતું કે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, એ વાત નથી કરતા. અહીંયા હું છું એટલું થઈ જાય છે. આ હું. ઓમ કરતા પછી આપણે જયારે શાંત પડીએ છીએ, કોઈ વિકલ્પ રહેતો નથી થોડી ક્ષણ પૂરતો, ત્યારે આ હું, એ આખું આ હું એ જે જણાય છે એ આપણા અસ્તિત્વનો અહેસાસ છે. એવો અસ્તિત્વનો અહેસાસ બીજા સ્ટેપમાં થઈ જાય છે. આ બીજી વાત. હજી આગળ વધવાનું છે. આપણે તો અંદરમાં જવાનું છે. કોની સન્મુખ થવાનું છે? પોતાના ધ્રુવની સન્મુખ થવાનું છે. અંદરમાં જવાનું છે. હજી આગળ વધવાનું છે. તો આગળ વધવાની વાતમાં પછી ત્રીજા સ્ટેપની અંદર આપણે હજી વધારે એકાગ્રતા કરીએ છીએ. અને એકાગ્રતા કરીએ છીએ ત્યારે નાકની ઉપર એટલે કપાળની મધ્યમાં ત્યાં આપણે એકાગ્ર થઈએ છીએ. એક વાત બીજી પણ કહું કે જયારે આ શાંત પડીએ છીએ ત્યારે આપણે એકાગ્રતા નાકની સીધાડમાં, નાકના ટેરવા ઉપર જો એકાગ્રતા કરીએ છીએ, શાંત પડીએ છીએ, તો તરત જ એ લાગે છે કે આ હું, ત્યારે ત્યાં એકાગ્રતા કરવાની છે. અને પછી આગળ વધીએ છીએ ત્યારે કપાળમાં મધ્યમાં જે બે આંખની વચ્ચે, ત્યાં બે ભ્રમરની વચ્ચે, ત્યાં એકાગ્રતા કરીએ છીએ, ખૂબ એકાગ્રતા કરીએ છીએ. એ ત્રીજું સ્ટેપ છે. કોઈ વિકલ્પ તો છે જ નહીં. પેલું ઓમકાર ધ્વનિ પહેલા જે આપણે કરતા હતા ત્યાં સુધી વિકલ્પ હતો, પછી આપણે શાંત પડ્યા ને શાંત પડ્યાથી શાંત છીએ, વિકલ્પ વિનાની દશામાં હવે જો આગળ વધી જઈએ છીએ
તો ત્યાં એકાગ્રતા થાય છે. અને એ એકાગ્રતા કર્યા પછીથી અંદરમાં જવાનું છે. અંદરમાં જવાનું છે એટલે કે ધ્રુવની સન્મુખતા કરવાની છે. અને એ માટે થઈ અને આ સ્ટેપ જેમ 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 કરતા જઈએ તેમ 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 એવી યોગ્યતા આવે અને અંદરમાં ડૂબક્યું થાય, અંદરમાં ડૂબી જઈએ એ સ્ટેજ આવે છે. એના કોઈ વર્ણન નથી હોતા, એના વર્ણન નથી હોતા, એ અનુભવની વાત છે. પણ એમાં થોડીક ખૂટતી કડીઓ કૃપાળુદેવે અમને આપી છે. કૃપાળુદેવે આ ધ્યાનની પ્રક્રિયા જુદી રીતે બતાવી છે. એમણે જે બતાવી છે તે 416મા પત્રની અંદર એ વાત કરવામાં આવી છે. અને 416મો પત્ર તો મારી સામે અહીંયા 416 પત્ર છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મૂળ પુસ્તક છે. એ પુસ્તકની અંદર પાના નંબર 356 છે. પુસ્તકની અંદર તો હાર્ડ કોપીમાં કદાચ થોડોક આગળ પાછળ હશે આવૃત્તિ પ્રમાણે. અને જેમની પાસે કોમ્પ્યુટરમાં એ પુસ્તક છે એ ખોલશો તો એમાં ઉપર ગો ટુ 429 પેજ એટલે તમને આ પાનું ખુલી જશે. એમાં 415 છે અને પછી 416મો પત્ર છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મૂળ ગ્રંથ 1000 પાનાનો ગ્રંથ. તો આપણે એ પત્ર લઈએ છીએ. જો ધ્યાનની વાત આવી છે તો આજે પૂરી કરીએ. 416મા પત્રમાં અહીંયા કહે છે, મુંબઈથી આ પત્ર લખાયો છે આસો મહિનામાં 1948માં. કહે છે કે જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. શું કહ્યું છે અહીંયા? કે જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું કે પહેલા જે વાત કરવામાં આવી હતી એનાથી પણ આમ સહેલું પડે એ રીતે ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. એટલે આખી વિધિ અહીંયા દર્શાવી છે. પહેલું કહે છે કે નિર્મળ એવા કોઈ પદાર્થને વિશે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. કોઈ પણ પદાર્થ ઉપર પહેલા તો દ્રષ્ટિ સ્થિર કરો. બહુ બેઝિક થી શરૂઆત કરી છે કૃપાળુદેવે. તમને આ રીત બતાવી છે એમાં એ રીતે. પછી એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી એટલે કે તમને ચપળતા જતી રહે ત્યાં તમે કોન્સન્ટ્રેટ કરો છો તો તે પછીથી કહે છે કે એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિશે સૂર્ય અને ડાબા ચક્ષુને વિશે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી. એટલે શું થયું કે તમારા જમણા ચક્ષુમાં તમારી જમણી આંખને વિશે સૂર્ય અને ડાબી આંખને વિશે તમારે ચંદ્ર ધારવો. જમણી આંખને વિશે સૂર્ય અને ડાબી આંખને વિશે ચંદ્ર ધારવો એવી ભાવના કરવી. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિના દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. એટલે કે આપણે જાણીએ છીએ કે સૂર્યનો આકાર અને સૂર્યનો દેખાવ અને ચંદ્રનો દેખાવ અને એનો આકાર અને એ રીતે જે રીતે છે તે રીતે ત્યાં બરાબર આપણને લાગે એટલું કોન્સન્ટ્રેશન થાય. આ કોન્સન્ટ્રેશન કરાવે છે. કૃપાળુદેવ આપણને કોન્સન્ટ્રેશન કરાવે છે જેથી તમે બીજા વિકલ્પોમાં ન ચાલ્યા જાઓ. એટલે કહે છે કે એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિના દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. જમણી આંખમાં સૂર્ય, ડાબી આંખમાં ચંદ્ર ધારી અને રહેવું. આ સૂર્ય સૂર્ય, અહીંયા ચંદ્ર ચંદ્ર ચંદ્ર, એટલે ત્યાં જ કોન્સન્ટ્રેશન થાય. પછી ચોથું કે તેવી સુદ્રઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિશે અને સૂર્યને વામ એટલે ડાબા ચક્ષુને વિશે સ્થાપન કરવા. એટલે એની જગ્યા બદલવી. પહેલા તમે જમણામાં સૂર્ય ધાર્યો હતો અને ડાબામાં ચંદ્ર હતો અને એ રીતે કોન્સન્ટ્રેશન કર્યું. હવે એની જગ્યા બદલો. એટલે ચંદ્રને જમણામાં અને સૂર્યને ડાબામાં સ્થાપો. જો આટલું કરો છો ત્યાં સુધી જેટલો સમય જાય છે એ દરમિયાનમાં તમે બીજા વિકલ્પમાં નહીં જાઓ. એટલે કોન્સન્ટ્રેશન થયું ને. આ કૃપાળુદેવની રીત બહુ સરળ રીત છે. સામાન્ય જીવને પણ કોન્સન્ટ્રેશન કરતા શીખવાડવા માટે આ રીત બતાવી છે. અને આ રીત જે છે એ તો સિદ્ધ છે. એટલે કે એ તો સિદ્ધ થયેલી રીત છે. એમાં કઈ શંકા કરવાની જરૂર નથી. કૃપાળુદેવે જયારે આ લખ્યું હોય ત્યારે પછી એમાં કઈ શંકાને સ્થાન હોય નહીં. એટલે આગળ કે છે કે એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. અને આ જે દર્શન કહ્યું છે તે ભાષ્યમાન દર્શન સમજવું. એટલે કે આ જે તમે જગ્યા બદલી, આ સૂર્ય જ્યાં તો ત્યાં ચંદ્ર ધારે, ચંદ્ર તો ત્યાં સૂર્ય ધારે, ત્યાં તમે એ રીતે
એવો જે પ્રકાશ છે એમ તમને ભાસવું જોઈએ કે એ સૂર્યપ્રકાશ છે ત્યાં આ ચંદ્રપ્રકાશ છે એમ જયારે દ્રઢતા થાય ત્યાં સુધી ત્યાં એવી રીતે એકાગ્રતા કરવી. છઠ્ઠું કહે છે કે એ બે પ્રકારની ઉલટસુલટ ભાવના સિદ્ધ થઈ. આ ઉલટસુલટ કર્યું ને, સૂર્યની જગ્યાએ ચંદ્ર, ચંદ્રની જગ્યાએ સૂર્ય, એટલે એ ઉલટસુલટ કર્યું. તો કે એ બે પ્રકારની ઉલટસુલટ ભાવના સિદ્ધ થયે ભ્રુકુટીના મધ્ય ભાગને વિશે તે બંનેનું ચિંતન કરવું. આ બે ભ્રમર, આંખની ઉપર બે ભ્રમર છે એની વચ્ચે ત્યાં એ બંનેને ચિંતવવી. એ બંનેને ચિંતવવા એટલે આ જે સૂર્ય અને ચંદ્ર જે હતા, જે આંખને વિશે આપણે રાખ્યા હતા, ચક્ષુને વિશે, એને હવે બે ભ્રમરની વચ્ચે ચિંતવવા, બંનેને સાથે. હવે કે છે કે પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું. અહીંયા બે આંખની વચ્ચે ચંદ્ર અને સૂર્ય ને ચિંતવો ત્યારે ઉઘાડી આંખે કરવું એમ કરવું. બરાબર. પછી કે છે કે ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી. પછી દ્રષ્ટિ બંધ રાખવી, તે પદાર્થના દર્શનની ભાવના કરવી. એટલે ત્યાં જ જે એકાગ્રતા કરવી, પણ આંખ બંધ કરીને. તે પછીથી આગળ કહે છે કે તે ભાવનાથી, એટલે કે ત્યાં તમે સૂર્ય દેખાય છે, ચંદ્ર દેખાય છે, સૂર્ય ચંદ્રના પ્રકાશ ની તમે ત્યાં ભાવના કરો છો. એ પ્રકાશ જાણે કે ત્યાંથી નીકળ આવે છે, પ્રકાશ તમને જણાય છે, એવા ભાવમાં તમે અંદર ઉતરો છો. એટલે એકાગ્રતા થઈ કે ન થઈ? કૃપાળુ ગુરુએ આપણને કેટલી સહેલાઈથી એકાગ્રતા કરતા શીખવાડી છે. પણ વિધિ કોઈને એમ લાગે કે લાંબી, પણ લાંબી નથી પ્રભુ, કરીએ તો બહુ સહેલું છે. આ એકાગ્રતાની રીત બતાવી છે. પછી આગળ કહે છે કે તે ભાવનાથી દર્શન દ્રઢ થયા પછી તે બંને પદાર્થો એટલે સૂર્ય અને ચંદ્ર, એ બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિશે એક અષ્ટદલ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. અનુક્રમે એટલે એક પછી એક એને હૃદયને વિશે સ્થાપન કરવા. હવે હૃદયની વાત આપણે શાસ્ત્રમાં જે રીતે આવે છે એ 8 પાંખડી વાળા કમળ ના આકારે હૃદય છે, જે દેખાતું નથી. આપણે સ્થૂળ હૃદયની વાત નથી કરતા, પણ જે આપણે શાસ્ત્રમાં જે સમજ્યા છીએ કમળ ના આકારે હૃદય છે, તો એ હૃદય જે દ્રષ્ટિમાં આવતું નથી, એ હૃદય 8 પાંખડી વાળું છે. કમળની 8 પાંખડી એના આકારે છે, પણ એ કમળ ઊંધું કમળ, એને ઊંધું એટલે દાંડી ઉપર એક પાંખડીઓ આમ નીચે જતી હોય એ ઊંધું કહેવાય. એમ ઊંધું સમજવાનું. અને આમ સીધું કરીએ તો આખું કમળ ઉઘડે ને એની ઉપર તો આપણે જોઈએ છીએ કે પ્રભુના સમુચરણમાં એવો આકાર હોય છે અને પ્રભુ બિરાજમાન હોય છે. કમળની ઉપર પ્રભુ બિરાજમાન હોય છે ને સીધું કમળ છે. પણ આ કમળને ઊંધું કર્યું છે કે જેની ઉપર બિરાજમાન ન થઈ શકાય. દાંડી ઉપર હોય ને પાંખડીઓ નીચે તરફ જતી હોય એટલે ઊંધું કમળ. એ એવા આકારે હૃદય છે. આત્મામાં આ વાત જયારે કરવામાં આવતી હોય તો એ હૃદયની જયારે વાત કરવામાં આવે છે તો કે આવું 8 પાંખડીઓ આવું કમળના આકારે હૃદય છે, જે આપણને દેખાતું નથી, એ એનાટોમિકલી નથી, એ ફિઝિયોલોજીકલ છે એમ સમજવું. એને ફિઝિયોલોજીકલ સમજવું એટલે વાંધો નહીં આવે. એટલે કે છે કે તે ભાવનાથી દર્શન શુદ્ધ રહ્યા પછીથી, એટલે કે પેલું સૂર્ય અને ચંદ્રની જે ભાવના, એ પ્રકાશિત એની જે ભાવના કરી, એના પછીથી એ સૂર્યને અને ચંદ્રને અનુક્રમે એક પછી એક એવા એ હૃદયને વિશે સ્થાપિત કરવા. ત્યાં સૂર્યચંદ્રને સ્થાપિત કરવા એટલે ત્યાં એ તમે ક્યાં પહોંચ્યા? તમે એ હૃદયમાં પહોંચ્યા, તમારા હૃદય નામમાં પહોંચ્યા. એટલે પહેલા તો એ અષ્ટકમળ નું એવું હૃદય, એનું ચિંતન કરીને ત્યાં સૂર્ય અને ચંદ્ર બંનેને સ્થાપ્યા. હવે આગળ કહે છે કે હૃદયને વિશે એવું એક અષ્ટકમળ માનવામાં આવ્યું છે, છતાં પણ તે વિમુખ મુખે રહ્યું છે, એટલે ઊંધું રહ્યું છે એમ માનવામાં આવ્યું છે. જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું એટલે એને સીધું ચિંતવવું, અર્થાત સુલટું ચિંતવવું. સુલટું કમળ કે જેની ઉપર આપણે સમોસરમાં જે રીતે પ્રભુ અને બિરાજમાન જોઈએ છીએ ને, એ રીતે હવે સુલટું ચિંતવવું. કેમ કે શાસ્ત્ર પ્રમાણે તો એ હૃદય આ રીતે છે કે 8 પાંખડીઓના આકારે કમળ ઊંધું છે, તો એને બદલે હવે કૃપાળુદેવ આપણને કહે છે કે હવે એને તમે સુલટું ચિંતવો. આગળ કહે છે કે તે
અષ્ટદળ કમળને વિશે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્ય આકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. ચંદ્રનું તેજ ત્યાં સ્થાપવું, તે પછીથી સૂર્યના તેજને સ્થાપવું, અને પછી એમાંથી એવી અગ્નિની જ્યોત, દિવ્ય આકાર એવી અગ્નિ જ્યોતનું સ્થાપન કરવું, એટલે એમાંથી એ જ્યોત પ્રગટે છે એમ ભાવના ભાવવી. અને એ ભાવ દ્રઢ થયા પછીથી, એ ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વિતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવવી. આજે અગ્નિની જ્યોતની વાત કરીને પછી ત્યાં પછી વિતરાગ દેવની પ્રતિમાને ત્યાં ચિંતવવી. એ વિતરાગ દેવની પ્રતિમા કેવી છે? આ અગ્નિની જ્યોત કરતા પણ વિશેષ તેજોમય છે એવો ભાવ લાવવો. એવા શ્રી વિતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવવી. એ કમળને વિશે ચિંતવવી, એની ઉપર, કમળની ઉપર સીધું કમળ છે એની ઉપર એ ચિંતવવી. આ ચિંતવવું કઈ અઘરું નથી. આપણે જો સમોસરણમાં ની જે રચનાને એને જોઈએ છીએ તો પ્રભુ બિરાજમાન છે એ ચિત્ર આખું એ રીતે આપણે જોયું છે, એટલે એ ચિંતન થઈ શકે. એટલે શું કર્યું આપણે? બીજી રીતે કહીએ તો શું કર્યું કે આપણે આત્માનું સ્વરૂપ આવું જ છે એ ત્યાં સ્થાપ્યું. જે આપણે કઈ રીતે કર્યું હતું કે આપણે શરૂઆતમાં એ આત્માનું સ્વરૂપ આવું છે, એટલે આવું મારું સ્વરૂપ છે એમ આપણે શરૂઆતમાં સ્થાપ્યું હતું. આપણી પદ્ધતિની અંદર આપણે એ રીતે વાત કરી હતી, બરાબર છે. એ જ વાત અહીંયા કૃપાળુદેવ આપણને કોન્સન્ટ્રેશન કરાવતા કરાવતા છેવટે એ વાત કરાવી. એ વાત ઉપર આપણને લઈ આવે. આગળ કહે છે કે તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વિતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવવી. બરાબર, ત્યાં સુધી આવ્યા. હવે કહે છે આગળ કે તે પરમ દિવ્ય પ્રતિમા, એ પરમ દિવ્ય પ્રતિમા કેવી છે? તો કે એ બાળ પણ નથી, નહીં બાળ, યુવા અને વૃદ્ધ, એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી. એવા દિવ્ય સ્વરૂપે એ પ્રતિમાને ચિંતવવી. 14મું પછી કહે છે કે સંપૂર્ણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિશે શ્રી વિતરાગ દેવ અત્ર છે, એટલે કે અહીંયા છે એમ ભાવવું. સંપૂર્ણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિશે શ્રી વિતરાગ દેવ અત્ર છે એમ ભાવવું. એટલે કે દિનેશ્વર ભગવાન જેમને તેવ જ્ઞાન પ્રગટ થયું છે એમ એવા એ સ્વરૂપ ને પામ્યા છે, એ અહીંયા છે, એમને પોતાના સ્વરૂપમાં સ્થાપ્યા. પ્રવચન સારમાં પણ આ વાત તો આવી છે, બરાબર છે ને. પ્રભુના દ્રવ્ય ગુણ પર્યાયને પોતાનામાં સ્થાપીને એમ તો આખી ગાથા ત્યાં આવી છે. અને અહીંયા તો આ સ્વરૂપ ને અંદર સ્થાપવાની વાત કરી છે કે એ રીતે ભાવના ભાવવી. પછી 15મું કહે છે કે સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. એ પોતે પોતાના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. પોતાના સ્વરૂપને વિશે એ એમ જ છે એમ ભાવવું. તેમના મૂળ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. એટલે એ પોતે પોતાના ભાવે છે, શુદ્ધ ભાવે છે, અને તેમને અંદરથી ઓમકાર ઉઠે છે એમ ભાવવું. એટલે વાત તો ત્યાં જ આવી. આપણા હૃદયને વિશે આપણે ઓમકાર વારથી લેતા હતા અને અહીંયા હવે એ જ ઓમકાર વાર ત્યાંથી જ નીકળે છે એમ ભાવના કરી. જો એક વાત મારે કહેવી હતી, એ વખતે નહોતી કરી, મારે મેં જાણીને નહોતી કરી, હવે કહું કે અહીંયા આમ કહ્યું ને કે અહીંયા ઓમકાર નીકળે છે એમ કહ્યું ને, પણ એવો અનુભવ તમે લાંબા ટાઈમ સુધી આપણે જે પદ્ધતિ બતાવી ઓમકારને ગ્રહણ કરવાની, એ કરશો ત્યારે તમને એવો અનુભવ થશે જાણે કે અંદરમાંથી ઓમ 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 થઈ રહ્યું છે. હૃદયના ધબકારાની સાથે કોઈ વખત ઓમ ઓમ ચાલે એટલું નહીં, કોઈક વખત એમ થાય કે અંદરમાંથી આમનામ જ ઓમ ઓમ થઈ રહ્યું છે. ઘણો વખત એ કર્યા પછી થાય જ છે. અહીંયા એમણે એ ભાવના ભાવવાની વાત કરી છે કે તેમના મૂળ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. આગળ 17મું
તે ભાવનાઓ દ્રઢ થયે તે ઓમકાર સર્વ પ્રકારના વ્યક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે એમ ભાવવું. વ્યક્ત જ્ઞાનને ઉપદેશે છે એટલે કે એ જ્ઞાન સ્વરૂપ છે એમ ભાવવું. એ ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે એટલે સર્વ પ્રકારના જ્ઞાનને ઉપદેશે એટલે કે એ જ્ઞાન સ્વરૂપ છે. ઓમકાર છે તે જ્ઞાન સ્વરૂપ છે. ઓમકાર છે એ જ્ઞાનનું મૂળ છે એવો અર્થ અહીંયા તો થયો. એમ થયું ને, ઓમકાર સર્વ પ્રકારના વ્યક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે એમ ભાવવું. જે પ્રકારના સમ્યક માર્ગે કરી વિતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંતવતા તે જ્ઞાન તે શું એમ ભાવવું. પછી તો એ જ્ઞાનમાં જ ઉતરી જવાનું, એ જ્ઞાનમાં જ પછી ઊંડા ઉતરવાનું. તે ભાવના દ્રઢ થયા પછી તેમણે જે દ્રવ્ય આદિ પદાર્થો કયા છે તેનું ભાવન કરી આત્માને સ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. આ આખી પ્રક્રિયા આપી છે. આખી પ્રક્રિયા માત્ર સમજવાથી કામ ન થાય. આ તો શબ્દોમાં જેટલું અપાય એટલું આપ્યું છે. ખરેખર તો આ બધું અનુભવવાનું હોય અને એમાં પોતાને જ માર્ગ મળે. જે વસ્તુ છે ને, જે કરવાની વસ્તુ હોય એના ડિસ્ક્રિપ્શનો હોય પણ એ શબ્દો દ્વારા બધું ન આવે. એટલે જયારે કરીએ ત્યારે પોતાને જ પછી અંદરમાંથી જ ઉઘાડા આવતા જાય અને મદદ મળતી જાય. તો આ કૃપાળુદેવે આ પદ્ધતિ બતાવી છે, ધ્યાનની પદ્ધતિ બતાવી છે. આપણે એ જ પદ્ધતિને 4 સ્ટેપમાં ડિવાઈડ કરી છે. એમને આટલા બધા સ્ટેપ કરી અને બહુ સરસ રીતે વાત કરી છે. અને આ તો સિદ્ધ થયેલી વાત છે. આ રીતે કરવામાં આવે બહુ સુંદર વાત છે. અને નહીતર આપણે જે રીતે કરીએ છીએ એમાં 3 સ્ટેપ સુધી પહોંચાય અને 4થા સ્ટેપમાં આ જે વાત જે છે એ વાતને અંદર લઈ લઈએ કે કમળને વિશે આ પ્રતિમાનું સ્થાપન ને જ્યોતનું સ્થાપન ને એમ લઈએ અને આપણે એ જે એમ કહીએ કે 15માંથી શરૂ કરીને 15માંથી કરતા એમ કહીએ કે 11માંથી શરૂ કરીને બાકીના સ્ટેપ જે છે આપણે એ આગળ 3જા સ્ટેપ પછી આગળ એ રીતે વધીએ તો 4થું સ્ટેપ એટલે કે અંદર અનુભવ થવો સહજ થઈ જશે. એટલે મેં એ ભેગું કર્યું છે થોડું કે 3જા સ્ટેપ પછીથી આટલા વધારે જે કૃપાળુદેવે જે વાત કરી છે એ અંદર એવી ભાવના કરવી, એમ અંદર વધારે સ્થિરતા થશે. અને પછી તો સૌનો પોતાનો પુરુષાર્થ છે. અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે. પછી પાછા બહાર નીકળવાની પદ્ધતિ પણ આપણે રાખી છે કે ત્યાંથી પછી પાછા આપણે બહાર નીકળી છે. શ્રીમંદર પ્રભુને નમસ્કાર કરીને પછી પંચ પરમેશ્વરીને નમસ્કાર કરીને બહાર નીકળી છે. અને બીજી વાત કે જયારે આ ધ્યાનની શરૂઆત કરીએ છીએ ત્યારે શરૂઆત પણ આપણે એ રીતે જ કરીએ છીએ. પંચ પરમેશ્વરીને નમસ્કાર કરીએ છીએ, સદગુરુને નમસ્કાર કરીએ છીએ, પછી શ્રીમંદર પ્રભુ તરફ અહોભાવ વ્યક્ત કરીએ છીએ કે પ્રભુ આપની કરુણા તો અનંતકાળથી વહી રહી હતી. જયારે આપ તીર્થંકર થયા ન હતા એ વખતે પણ આપની કરુણા તો વહી રહી હતી, પણ અમે એનું ભાજન નથી થયા, હું એનું ભાજન નથી થયો, એમ કરીને આખો ભાવ પ્રગટ કરવો. અને એમ એ ભાવમાં આવી જઈએ ત્યાર પછીથી ધ્યાનની શરૂઆત કરી કે હવે હું ઓમકારને ગ્રહણ કરું છું, કેમ કે એના વિના મારો કોઈ ઉદ્ધાર નથી. એમ કરીને પછી આખી વાત કરી. એટલે પહેલી શરૂઆતની 5-10 મિનિટ તો આવા ભક્તિ ભાવમાં ગાળી અને શ્રીમંદર પ્રભુ પ્રત્યેનો અહોભાવ અને એ પછીથી હવે હું એમની ઓમકાર ગ્રહણ કરું છું એમ કરી અને આપણે ઓમથી શરૂ કરી અને એ ધ્યાન કરવું. એને નિર્વિકલ્પતાનો અભ્યાસ કેવું, ધ્યાન ન કેવું. ઘણા લોકોને એ શબ્દ સામે વાંધો પડે છે. કઈ વાંધો નહીં. તો આપણે આ રીતે આ વર્ણન અહીંયા પૂરું કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત